Mahesh sir and our today's speaker. Handing over to you, Mahesh sir. जी नमस्कार. नमः सभाभ्यः सभापतिभ्यश्च वो नमो नमः. આજના આપણા ત્રીજા દિવસના પ્રવક્તા પરમ આદરણીય પરમ સન્માનનીય કુલપતિ મહોદયાः તેષાં ચરણાં ભૂરી ભૂરી વંદનાની અભિનંદનાની ચ ઇતિ કૃત્વા કથયામિ યत् કે આજે આપણી વચ્ચે ડોક્ટર અનુપ ઠાકર સર છે, જેઓ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગરના કાર્યકારી કુલપતિ પદને શોભાવી રહ્યા છે. તેમનો પરિચય આપવો એ મારા જેવા વિદ્યાર્થી અવસ્થામાં રહેલા અધ્યાપક માટે બહુ જ જેને કહેવાય કે સમુદ્રમાં એક નાનકડી બોરી ખાંડ નાખવા જેવી કામગીરી છે. તેમ છતાંય એમનો પરિચય હું આપું છું કે તેઓ મેઘધનુષી સપ્તરંગનું કાર્ય અત્યારે કરી રહ્યા છે. મેઘધનુષમાં જેમ 7 રંગો છે એવા 7 પદોને તેઓ શોભાવી રહ્યા છે. સૌપ્રથમ તો તે આપણી જામનગર સ્થિત ગુજરાત સરકારની અને ભારત સરકારની આયુર્વેદ યુનિવર્સિટીના કુલપતિ શ્રી છે. સાથે સાથે ITRA ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદ એ જામનગર સ્થિત સંસ્થાના ડાયરેક્ટર છે. સાથે સાથે પંચકર્મ વિભાગ છે આપણો ગુજરાત અને ભારત સરકારનો, તેના અધ્યક્ષ છે, પ્રોગ્રામ ડિરેક્ટર છે, સેનેટ સભ્ય છે, સિન્ડિકેટ મેમ્બર છે, પીજી બોર્ડના મેમ્બર પણ છે. કુલ 7 શોભાયમાન, ગૌરવશાળી અને ગર્વ પ્રાપ્ત થાય તેવા પદોને તેઓ અલંકૃત કરી રહ્યા છે. 2009માં WHO ની હોંગકોંગ ખાતેની એક વર્લ્ડ વર્કિંગ મીટિંગમાં તેમણે ભારત સરકારના પ્રતિનિધિ તરીકે આપણા ગુજરાતના ગૌરવને વિશેષ વેગવંતુ અને વૈશ્વિક બનાવ્યું હતું. તેમણે ગુજરાત અને ભારતના પ્રતિનિધિ તરીકે આયુર્વેદાચાર્ય તરીકે આયુર્વેદા એન્ડ અધર ટ્રેડિશનલ સિસ્ટમ ઓફ મેડિસિન્સ ઓફ ઇન્ડિયા એ નામના એક મોટા સંશોધન પેપરને પ્રસ્તુત કરીને આપણા પૂરા દેશનું પ્રતિનિધિત્વ કરીને WHO ની સમક્ષ ભારત અને ભારતીય ગૌરવ, એનો વારસો, એનો આયુર્વેદ, એનું બુદ્ધિધન અને એનું આયુર્વેદ એટલે કે એનું શરીર સૌષ્ઠવ એમણે પ્રસ્તુત કરેલું. 3 ભારતીય અને વૈશ્વિક કહી શકાય તેવા ISSN સામયિકોના તેઓ ઓડિટોરિયલ બોર્ડમાં મેમ્બર છે, એડવાઇઝરી કમિટીના મેમ્બર છે. બીજા 3 એવા સામયિક છે કે જેમાં તેઓ સમીક્ષક છે, રિવ્યુઅર છે. એમની દિશાદર્શન, એમના નિર્દેશ પછી જે તે લેખ પ્રકાશિત થાય છે. 20 વર્ષ જેટલો તેમનો પીજી નો બહોળો અનુભવ છે. 25 વર્ષનો લગાતાર સાતત્યપૂર્ણ અવિચ્છિન્ન એવો ક્લિનિકલ રિસર્ચ, ક્લિનિકલનો સંશોધકીય અનુભવ છે. 23 જેટલા PhD ના વિદ્યાર્થીઓને તેમણે એટલે કે 23 રિસર્ચ પ્રોજેક્ટ તેમણે માર્ગદર્શિત કર્યા છે, એમનું માર્ગદર્શન કર્યું છે. 38 જેટલા MD થીસીસ તેમણે તપાસ્યા છે જે પંચકર્મને લગતા છે. WHO તરફથી એમને બહુ વિશેષ ફેલોશિપ આપવામાં આવી છે 2009માં. ઇન્ફોર્મેશન, એજ્યુકેશન એન્ડ કોમ્યુનિકેશન ઇન પબ્લિક હેલ્થ નામના આ એક મોટા ટાઇટલ વાળા સંશોધન બાબતે એમને બહુ મોટું ફેલોશિપ મળીને બહુ મોટું સન્માન કે પુરસ્કાર કે માન મળી હોય એવી બહુ મોટી ઉપાધિ અને પુરસ્કૃત કરાયા છે. તે ઉપરાંત નેશનલ એકેડમી ઓફ આયુર્વેદ ભારત સરકારના આયુષ મંત્રાલય તરફથી પણ તેમને એક બીજી ફેલોશિપ મળી છે. બેસ્ટ ગાઈડ તરીકે, આયુર્વેદના બેસ્ટ ગાઈડ તરીકે તેમને કેરાલાની આયુર્વેદિક ફાર્મસી તરફથી ₹10,000 નું રોકડ પારિતોષિક પણ પ્રાપ્ત થયું છે. તેમના 2 બહુ મોટા પુસ્તકો પબ્લિશ થયા છે, ટ્રેડિશનલ હર્બલ રેમેડીઝ ફોર પ્રાઇમરી હેલ્થ કેર અને બીજું મોડેલ રિક્રુટમેન્ટ એન્ડ પ્રમોશન રૂલ્સ ઓફ આયુષ પર્સનલ. આ 2 બહુ જ ખ્યાતનામ પુસ્તકો એમના થયા છે. 90 જેટલા શોધપત્રો તેમણે આજ સુધી
પબ્લિશ કર્યા છે, પ્રકાશિત કર્યા છે, આપણા સૌ માટે એ પથદર્શક બને એવી રીતે પ્રસ્તુત કર્યા છે. 90 જેટલા આજના જેવા રાજ્ય કક્ષા, રાષ્ટ્ર કક્ષા અને આંતરરાષ્ટ્રીય વ્યાખ્યાનો એમણે આપ્યા છે. બધી જ લેંગ્વેજ પર એમનો કમાન્ડ છે. પણ આજે આપણી સાથે તેઓ આપણી માતૃભાષામાં જ વાત કરવાના છે. મેં પણ એવો સાદર અનુરોધ કર્યો છે કે જેથી આપણને સીધું ગળે ઉતરે. લગભગ 15 દેશોમાં તેમણે પરિભ્રમણ, પર્યટન અને પ્રવાસ કરીને, આ 3 શબ્દો હું હેતુપૂર્વક બોલું છું, પરિભ્રમણ કરવું, પર્યટન કરવું અને પ્રકૃષ્ટઃ વાસઃ ઇતિ પ્રવાસ, એમ કરીને તેમણે આયુર્વેદના પાથેયની પ્રાપ્તિ કરી છે. 5 મેજર પ્રોજેક્ટ તેમણે અત્યાર સુધીમાં ભારત સરકારના યુજીસી દ્વારા અને આયુર્વેદમાં ખાસ કરીને પરિપૂર્ણ કર્યા છે. એક સૌથી મોટો પ્રોજેક્ટ WHO નો, જેને મેજર પ્રોજેક્ટ કહી શકાય, તેવો પણ તેમણે પરિપૂર્ણ કર્યો છે. હું એમ કહી શકું ટૂંકમાં કે કૃષ્ણની મોરપીંછમાં જેમ અનેક રંગોનું વૈવિધ્ય છે, તેમ આપણા જેમનું નામ જ અનુપમ ઇતિ અનુપહ એવા અનુપ ઠાકર સાહેબે વિદ્યાકીય ગુણોથી આપણા ગુજરાતને નહીં, ન કેવલ ગુજરાતને પરંતુ ભારત વર્ષને અને આપણી ગુજરાતની આ ગૌરવવંતી ભૂમિને ઉજ્જવળ કરી છે. હું એમના કરકમલોમાં પ્રણામ કરીને સાદર અનુરોધ કરું છું, એમને આવકારું છું અને અભિનંદન આપતા સાથે સરકાર તરફથી હું તો શું અભિનંદન આપી શકું, એમનામાંથી મારી નાની ચંચુ વડે કશુંક મેળવવાનો પ્રયત્ન કરીશ, પરંતુ તેમને સાદર સ્વીકારું છું અને આજના વ્યાખ્યાન માટે વિશેષ અનુમતિ આપું છું કે આપ આપનું વ્યાખ્યાન આપો અને અમને સૌને ઉપકૃત કરો. ધન્યવાદ, નમસ્કાર, પ્રણામ. તો માનનીય મહેશભાઈ અને અન્ય એમના સાથી મિત્રો જે આ કાર્યક્રમ ઓર્ગેનાઇઝ કરી રહ્યા છે, અને આપણા મિત્રો જે પ્રોફેસર્સ અને બધા ઓલ ધ ફેકલ્ટીઝ જે આજે જોડાયા છે આપણી સાથે, એ બધા નું અભિવાદન કરું છું. અને મહેશભાઈનો ખૂબ ખૂબ આભાર કે એમણે ખૂબ જ સરસ, અને કદાચ આજે પહેલી વાર હું આયુર્વેદ અને મેડિકલ સિવાયના ફિલ્ડમાં બહુ ઓછું બોલવાનું થાય, એટલે પહેલી વાર આ બોલવાનું થયું ને એમાં એમણે આટલું સારું ઇન્ટ્રોડક્શન આપ્યું. મેં બહુ ઓછી વાર આટલા સારા ઇન્ટ્રોડક્શન સાંભળ્યા છે. ખૂબ ખૂબ આભાર મહેશભાઈ આપનો. અને આજે આપણે જે વિષય જોવા જઈ રહ્યા છે, એકચ્યુઅલી હું થોડો મહેશભાઈ પરિચય આપ્યો, પણ આપને હું સંસ્થાનો પરિચય આપી દઉં મારી, કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઇન આયુર્વેદા રિસેન્ટલી હમણાં માનનીય આપણા આદરણીય પ્રધાનમંત્રીજીએ એને ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સ, આયુર્વેદનું પ્રથમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ નેશનલ ઇમ્પોર્ટન્સનો દરજ્જો મળ્યો છે અને પાર્લામેન્ટમાંથી એક્ટ પાસ થયો, અને અંતર્ગત નવેમ્બરમાં જ આદરણીય પ્રધાનમંત્રીજી એનું લોકાર્પણ કર્યું છે. અને મને એ સંસ્થાના પ્રથમ નિર્દેશક થવાનું, ડાયરેક્ટર થવાનું તક મળી છે, જે મારા માટે ગૌરવની અને એક અમૂલ્ય તક છે કે આયુર્વેદને હું કંઈક ક્ષેત્રને આપી શકું. અને આપણા ગુજરાત માટે પણ ગૌરવની વાત છે કે દેશનું પ્રથમ આયુર્વેદનું સંસ્થાન INI આપણને ગુજરાતને મળ્યું છે. તો આ ટૂંક પરિચય સાથે આયુર્વેદ યુનિવર્સિટી આપ બધા પરિચયમાં છો જ. આ ટૂંકા પરિચય સાથે હું આજના વિષયની વાત કરું તો ઇમ્યુનિટી ઇન આયુર્વેદા. આપણે ઘણા સમયથી કોવિડ પર્ટિક્યુલરલી જ્યારથી ચાલુ થયું ત્યારથી આપણે ઘણી વાર સાંભળી રહ્યા છે ઇમ્યુનિટી વાતે આવે છે. અને જ્યાં પણ આયુર્વેદનું પ્રમોશન થાય છે ત્યાં પણ આ મુદ્દો મૂકવામાં આવે છે કે ભાઈ આ બધી અમે જે તમને ઔષધો આપીએ છીએ એનાથી તમારી ઇમ્યુનિટી વધશે ને તમારું કોવિડથી પ્રોટેક્શન થશે. તો આયુર્વેદ ઇમ્યુનિટી વાતે શું સમજે છે અને આયુર્વેદમાં ઇમ્યુનિટી શું છે એનો 360 ડિગ્રી આજે હું આપને પરિચય આપવાની કોશિશ કરીશ. એમ કે ઇમ્યુનિટી વિશે બધા લોકોને ઘણી ભ્રમણાઓ અને ભ્રાંતિઓ છે. નોટ ઓનલી કોમન પીપલ પણ ઇવન ધ ડોક્ટર્સ ઓર કે વૈદ્યોમાં પણ ઇમ્યુનિટી માટે ઘણીવાર ભ્રાંતિઓ જોવા મળે છે. તો એ વિશે આપણે આજે વિસ્તૃત ચર્ચા કરીશું કે વોટ ઇઝ ઇમ્યુનિટી અને કેવી રીતે થઈ શકે. હમણાં જ
WHO ડિક્લેર કર્યું અને કદાચ 6 મહિનાથી કહેતું આવે છે કે હવે એ વાસ્તવિકતા છે કે આપણે કોરોના વાયરસ સાથે જીવતા શીખવાનું છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી, આપણા લાડીલા પ્રધાનમંત્રી શ્રી મોદીજીએ પણ એ કહ્યું હતું ચોથા લોકડાઉન પછી કે ભાઈ હવે આપણે આના સાથે જીવતા શીખવું પડશે. આ વખતે પણ એમણે એમ કહ્યું કે ભાઈ હું એવું ફેવરનો નથી કે લોકડાઉન કરો દર વખતે, કેમ કે ક્યાં સુધી સર્વાઈવ થશે આપણો દેશ કઈ વિકસિત દેશોની જેમ એટલો ધનવાન નથી કે આપણે લોકડાઉન એફોર્ડ કરી શકીએ. સામાન્ય લોકોનું આર્થિક તંત્ર ભાંગી પડે એવી સ્થિતિ લોકડાઉનને લીધે ઊભી થાય છે. એટલે વારે વારે લોકડાઉન આપણે એફોર્ડ ન કરી શકીએ અને એટલા માટે આ કોવિડ સાથે આપણે જીવતા શીખવાનું છે કે આપણે આપણું રોજબરોજનું કામ કરી પણ શકીએ છતાં આપણને કોવિડ પરેશાન ન કરે, આપણે કોવિડથી બચી શકીએ. એ માટે શું કરવું? તો એ માટેનો રસ્તો જે છે એ પ્રિવેન્શન ઇઝ ધ ઓનલી વે આઉટ. એ એકમાત્ર રસ્તો છે. તો નાઉ we have to learn to live with coronavirus. How? The first and foremost way is to boost your immune system. Actually, not only coronavirus, કોઈ પણ ડિસીઝ આપણને મળે તો એની સાથે કેમ લડવું, કેમ પ્રતિકાર કરવો, એ આપણી ઇમ્યુન સિસ્ટમ જ આપણને પ્રોવાઈડ કરે છે અને એનાથી જ આપણે કરી શકીએ. તો એ આપણે આજે જોવા જઈ રહ્યા છીએ કે આપણી ઇમ્યુન સિસ્ટમ શું કરે છે, શું છે ઇમ્યુનિટી આયુર્વેદ પોઈન્ટ ઓફ વ્યૂ. અને એકચ્યુઅલી તમને એ વાત સમજાવી દઉં કે મોડર્નમાં જે ઇમ્યુનિટીની વાત કરી છે એ એક કોન્સેપ્ટ છે કે ભાઈ પર્ટિક્યુલર ડિસીઝ તમને ઊભો થયો અને એની સામે તમારી પાસે પ્રતિકાર કરવાની શક્તિ હોય તો એના માટે બહુ જાજુ એમની પાસે મોડર્ન સાયન્સમાં છે સમજ. ઇમ્યુનિટીની ઘણી ડિટેલ છે કે કેવી રીતે થાય છે, બોડી શું કરે, પણ એને ડેવલપ કેમ કરવી એના માટે બહુ લિમિટેડ સોર્સિસ છે. જે તમે જાણો છો કે વિટામિન સી કે ઝિંક કે જે જનરલ તમારું ઊભું કરે, પણ અને ત્રીજું વેક્સિન. તો આને આયુર્વેદ કઈ દ્રષ્ટિએ જોવે છે ને આયુર્વેદ એનાથી આગળ ક્યાં સુધી જાય છે એ આપણે ડિટેલ જોશું. આયુર્વેદે ઇમ્યુનિટીને બહુ જ ડિટેલમાં ઊંડાણપૂર્વક સમજેલી છે. એ આજે હું તમને તમારી સાથે શેર કરવાની કોશિશ કરીશ અને સમજાવવાની કોશિશ કરીશ. એકચ્યુઅલી ઇમ્યુનિટી અને ઇન્ફેક્શન આ વચ્ચેનું જે બેલેન્સ છે એ જળવાય તો તમને રોગ ન થાય. એટલે કે તમારી ઇમ્યુનિટી જો છે એ અને તમારું ઇન્ફેક્શન એ તમને જે લાગ્યું અથવા તો લાગવા જઈ રહ્યું છે એની સાપેક્ષે તમારી ઇમ્યુનિટી જો સ્ટ્રોંગ હશે, એ જો એટલી એનો જે ઇન્ફેક્શનનું જે જોર છે એની સામે લડી શકે એટલી સક્ષમ હશે તો તમને ડિસીઝ નહીં થાય, બેલેન્સ જળવાઈ રહેશે. પણ તમારું જો ઇમ્યુનિટી ઓછી થઈ તો તમને જે પણ ઇન્ફેક્શન લાગ્યું છે એને તમારા ઉપર રાજ કરવાનો, ચડી બેસવાનો, એનું પોતાનું પોત પ્રકાશવાનો મોકો મળશે અને એનું પોત પ્રકાશશે અને તમને હેરાન કરશે. અને એ કયા પ્રોપોર્શનમાં કરશે? તો જેટલું તમારી ઇમ્યુનિટી ઓછી છે એટલું ઇન્ફેક્શન તમને વધારે હેરાન કરશે. એના માટે એક સિમ્પલ ઇક્વેશન છે કે લાઇકલીહુડ ઓફ ઇન્ફેક્શન is in proportion with the virulence of number of microorganisms divided by host resistance. એટલે ટૂંકમાં સમજાવું તો હોસ્ટ એટલે આપણું શરીર, એનું રેઝિસ્ટન્સ જેટલું ઓછું એટલું જ ઇન્ફેક્શનનું પ્રમાણ જાજુ. આપણે બધા જ હવે એક શબ્દથી પરિચિત થઈ ગયા છીએ કે ભાઈ સિટી વેલ્યુ. HRCT કરાવીએ છીએ આપણે તો HRCTમાં બધા RT-PCR કરાવીએ છીએ આપણે તો RT-PCRમાં બધા એક જાણતા થઈ ગયા છે એનો કેટલો સ્કોર આવ્યો, સિટી વેલ્યુ શું હતી એની, તો કે ભાઈ 15 હતી કે 25 હતી કે 31 હતી કે 27 હતી. તો જેમ સિટી વેલ્યુ લો એમ ઇન્ફેક્શનનું પ્રમાણ હાઈ, એટલે વિરુલન્સ નંબર ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ ઇઝ હાઈ. વાયરસનો લોડ તમારામાં હાઈ છે જેમ સિટી વેલ્યુનો નંબર ઓછો. પણ બધાને વાયરસનો લોડ માની લો કે 15 વાયરસનો લોડ છે સિટી વેલ્યુ, તો 10 જણાને 15 નો સ્કોર આવ્યો RT-PCRમાં, તો શું બધાને એક સરખો જ
પ્રેઝન્ટેશન જોવા મળશે, બધાને એક સરખો જ રોગ થશે, બધાને એક સરખા જ લક્ષણો મળશે અને બધાને એક સરખી જ સિવિયરિટી આવશે? ના, એવું નથી થતું. આપણે જોઈએ છીએ કે દરેકને અલગ અલગ હોય છે. કોકને ઇન્ફેક્શન લોડ હાઈ હોય પણ એને કંઈ જાજો પ્રોબ્લેમ નથી, કોકને ઇન્ફેક્શન લોડ લો હોય પણ એ હેરાન થઈ જાય. વોટ ઇઝ ધ રીઝન? કારણ ત્યાં છે તમારી ઇમ્યુનિટી કેવી છે, તમારું રેઝિસ્ટન્સ પાવર કેટલો છે, ત્યાં તમે એ રોગને ખાળવામાં રોકવામાં કેટલા સક્ષમ છો એ નક્કી થશે. અને જેટલું તમારું રેઝિસ્ટન્સ પાવર, તમારી ઇમ્યુનિટી હાઈ, એટલું ઇન્ફેક્શન તમને થવાના ચાન્સીસ પણ ઓછા. એમ કે નાનું મોટું થશે તો એ તો ત્યાં જ પતાવી દેશે બોડી તમારું કે ભાઈ અહીંયા તને નો એન્ટ્રી, યુ આર આઉટ. અને જો કોઈ જબરદસ્તી ઘૂસ્યું તો પણ તમારું મિકેનિઝમ એટલું સ્ટ્રોંગ છે કે જે એને પૂરું કરી નાખશે ને તમને ઝાઝા લક્ષણો નહીં મળે. ઘણા તમને જોવા મળશે એવું કહેતા કે ભાઈ શું છે કોવિડમાં તો કંઈ નથી, એમ કે હવે મને થયો તો પણ મને કંઈ ખબર ના પડી, એક દિવસ તાવ આવ્યો, કોક કહેશે ખાલી મને થોડી કુદરત થઈને જતું રહ્યું, બધા આટલા બધા ડરે છે. એ એવા લોકો છે જેની ઇમ્યુનિટી સારી છે. અને કોક બિચારા હેરાન થઈ ગયા એને પૂછો તો એમ કહેશે કે ભાઈ સાહેબ ભગવાન બચાવે, કોવિડ કોઈને ન થાય કોઈ દિવસ. એ એવા લોકો છે કે જેમની ઇમ્યુનિટી લો હતી. સો આ ફરક પ્રેઝન્ટેશનમાં, ડિસીઝના પ્રેઝન્ટેશનમાં તમારી ઇમ્યુનિટી ઊભી કરે છે અને એ મેન્ટેન કરવા માટેના કયા પરિબળો છે અને આપણે કેવી રીતે મેન્ટેન કરી શકીએ એ આપણે આજે જોવા જઈ રહ્યા છીએ ઇન ડિટેલ. સો અ હેલ્ધી લાઇફસ્ટાઇલ હેલ્પ one's immune system to be in the best shape possible to tackle pathogens. However, it's better to stop them entering in the body in the first place. અહીંયા બહુ અગત્યની વાત છે કે માની લો કે આજે આપણે આ પ્રેઝન્ટેશન જોશું અને આપણે આપણી ઇમ્યુનિટીને સ્ટાઉટ કરી લીધી, બહુ મજબૂત કરી લીધી. ધેટ ડઝન્ટ મીન કે આપણે છાતી કાઢીને ફરી એક મને તો થાય તો કંઈ થવાનું નથી, મને કોવિડ થવાનો નથી. નોટ લાઈક ધેટ. વારે વારે આપણને કહેવામાં આવે છે, ઇવન વેક્સિન લીધા પછી એ પ્રધાનમંત્રીજી પણ કહે છે ને અલગ અલગ પ્લેટફોર્મ પરથી કહેવામાં આવે છે કે ભાઈ જે પ્રિકોશન્સ લેવા જોઈએ કે ભાઈ હાથ ધોવો, માસ્ક પહેરી રાખો, ડિસ્ટન્સ રાખો, આ બધું તો જાળવવાનું જ છે. શક્ય હોય ત્યાં સુધી જેમ વાત છે ને કે દુર્જનથી દૂર રહેવું. ભાઈ સામનો કરવાનો થાય તો આપણે સક્ષમ છીએ ને કરી લેશું, વાત જુદી છે, પણ દુર્જનથી આપણે વેગળા સારા. એ જ વસ્તુ આ છે કે જ્યાં સુધી તમે ઇન્ફેક્શનથી તમારી જાતને બચાવી શકો, ધેટ ઇઝ ધ બેસ્ટ થિંગ. શા માટે તમારે તમારા બોડીને ટેસ્ટમાં નાખવું છે? નાખશો અને સારી ઇમ્યુનિટી છે તો ઓફકોર્સ બહાર આવશો, પણ વી નેવર નો. એટલે હંમેશા પ્રિવેન્શન ઇઝ ધ બેસ્ટ પોલિસી. આગળ રહેવું જ જોઈએ. પણ ક્યારેક એવું બને કે આપણે બધું જ પ્રિવેન્શન કર્યું, બધું જ થયું, બધી જ કાળજી રાખી, પણ છતાંય વી આર હ્યુમન, ક્યાંક ભૂલ થઈ જાય. આપણી નહીં તો કોકની થઈ, કોકે કેર ન લીધી ને આપણે સપડાયા, એવું બને તો ધીસ ઇઝ ધ સેકન્ડ લાઇન ઓફ ધ ડિફેન્સ. ઇમ્યુનિટી જો તમારી સારી હશે તો એ બીજી હરોળનું તમારું ડિફેન્સ મિકેનિઝમ છે કે જે તમને બચાવશે. આપણે બધા જ અત્યારે વાત કરતા થઈ ગયા છે નવા જમાનામાં કે ભાઈ બેક્ટેરિયા, વાયરસ, પ્રોટોઝુઆ, ફંગસ, વોટએવર, lots of kind of microorganisms are there જે તમે જાણતા નથી, જોયા નથી ને તમારા શરીરમાં વિવિધ પ્રકારનો ઉત્પાત મચાવે છે અને આપણે હેરાન થઈએ છીએ. લુઈસ પાસ્ચર જેણે શોધી રસીઓ અને બધું અને ઘણું બધું એને કામ કર્યું, ઘણું એનું યોગદાન છે, તમે બધા જ એનું નામ જાણો છો. એ લુઈસ પાસ્ચરનું એક બહુ જ ફેમસ સ્ટેટમેન્ટ છે that the germ is nothing, the terrain is everything. બહુ અગત્યની વાત છે, ખૂબ જ અગત્યની. જર્મ્સ મીન્સ જે બેક્ટેરિયા છે, વાયરસીસ છે, પ્રોટોઝુઆ છે કે ફંગસ છે, આ બધા જ કમ્સ અંડર જર્મ્સ, બરાબર, જંતુઓ. એ કંઈ જ નથી, તમે એની પાછળ ન પડો. ટરેઇન એટલે તમારું બોડી, જ્યાં એ એન્ટર થાય છે, જે જગ્યાએ કામ કરે છે, જ્યાં એ ઉત્પાત મચાવે છે, ધેટ ઇઝ એવરીથિંગ. તમારો કિલ્લો જેવો અભેદ અને મજબૂત રાખો કે ગમે એટેક આવે, ભાઈ n number of viruses are there, n number of bacteria are there. તમે કેટલાની રસી શોધશો, તમે કેટલાની વિરુદ્ધ એન્ટીબાયોટિક્સ શોધશો,
ક્યાં સુધી લડશો? આજે કોરોનાને લડ્યો, કાલે બીજો ઊભો થશે. આજે ચાઇનાએ ઊભું કર્યું છે, કાલે બીજો કોઈ કન્ટ્રી ઊભો કરશે કે ભાઈ આ નવો વાયરસ ઇન્ટ્રોડ્યુસ કર્યું, તમે એની પાછી વેક્સિન શોધો, એન્ડલેસ સ્ટોરી. એના કરતા તમારું બોડી જ જો એટલું મજબૂત હોય, તમારું ડિફેન્સ મિકેનિઝમ જ એટલું મજબૂત હોય કે ભાઈ તમે જે શોધવું હોય, જે નવા લાવવા હોય લાવો, અમને ફરક નથી પડતો, હું મજબૂત છું, આવશે તો જોયું જશે અને હું કેર લઈશ, તો ધીસ ઇઝ ધ બેસ્ટ પોલિસી. અને આવતો હવેનો યુગ, હવેનો કાળ એવો આવી જ રહ્યો છે. આપણે સ્વીકારીને જ ચાલવું પડશે કે અલગ અલગ, અત્યાર સુધી આપણે એવું માનતા હતા કે મેડિકલ સાયન્સ એટલું ડેવલપ થઈ ચૂક્યું છે કે હવે ક્યારેય મહામારી નહીં આવે. આપણે એવું માનવા માંડ્યા હતા અને મોટાભાગના લોકો એવું માનતા હતા કે પેન્ડેમિક, મહામારી જેને કહેવાય, કે પ્લેગ આવ્યો હતો કે ફ્લુ આવ્યો હતો, એવા મહામારીઓ નહીં આવે. આપણું સાયન્સ એટલું ડેવલપ થઈ ગયું છે એવું આપણે માનવા માંડ્યા હતા. અને આપણે એવું માનવા માંડ્યા હતા કે હવેનો જમાનો છે એ નોન કોમ્યુનિકેબલ ડિસીઝીસનો, એટલે કે ડાયાબિટીસ, હાઇપરટેન્શન કે હાર્ટ ડિસીઝીસ વગેરેનો છે. પણ કોવિડે સાબિત કરી દીધું કે ઇટ ટુક બ્રિંગ અસ ઓલ ટુ બેક ટુ સ્ક્વેર વન, કે નહીં હજી તમે ત્યાં જ ઊભા છો, ગમે એટલા ડેવલપ થઈ ગયા પણ હજી તમે ત્યાં જ ઊભા છો, હતા ત્યાં, એણે બતાડી દીધું. અને એટલે આપણે સમજવાનું છે કે આપણું જે આ ટ્રેડિશનલ સાયન્સ છે, જે 5000 વર્ષ પહેલા ડેવલપ થયું છે, અને એ એટલું સાયન્ટિફિક છે, કેમ કે હું 25 વર્ષથી રિસર્ચમાં છું અને એના જે મેં રિસર્ચ, એ તો એટલું વાસ્ટ છે કે બધી જ વસ્તુઓ તમે, હું શું આખું ફિલ્ડ લાગી જાય તો પણ 100 વર્ષ સુધી પણ બધી જ થિયોરી પ્રૂવ ન થઈ શકે, બધું સાયન્સ લાગી જાય તો પણ એટલી થિયરીઝ છે. પણ એવી વાત છે કે ઓલું તમે ભાત, જ્યારે ચોખા આપણે ચડાવીએ છીએ તો કેવી રીતે નક્કી કરીએ છીએ કે ચોખા પાકી ગયા? આપણે એક એક દાણો ચેક કરવા નથી જતા, આપણે એનો એક દાણો ઉપાડીએ છીએ અને ચેક કરીએ કે ભાઈ આ પાકી ગયો છે, દેટ મીન્સ બધા ભાત ચડી ગયા છે. એવી જ વાત છે કે મેં જેટલા ફિલ્ડમાં રિસર્ચ કર્યું અને જે સંશોધન આયુર્વેદમાં જોયું, હું આશ્ચર્યચકિત થયો. અને જે પણ આયુર્વેદના રિસર્ચ સાથે જોડાયેલા છે એ વાતને સમજશે કે આશ્ચર્ય એ વાતનું થાય કે વર્ષો પહેલા, સદીઓ પહેલા આપણા ઋષિઓને, જે આપણા વિજ્ઞાનીઓ જ હતા, એમને કેમ ખબર હતી કે આવું થતું હતું ને આટલું થાય? એટલું ડિટેલ કેવી રીતે ખબર હતી? એટલે એમણે કીધું છે આ જ વાત જે લુઈસ પાસ્ચરે કીધું છે કે અગત્યનું કોઈ પણ ડિસીઝમાં 4 વસ્તુની અગત્યતા એમણે બતાડી: ઋતુ, ક્ષેત્ર, અંબુ અને બીજ. આ 4 ફેક્ટર ન ફૂલફિલ થાય તો તમને ડિસીઝ નહીં થાય. ફર્સ્ટ ઇઝ ધ ઋતુ, સીઝન. સામાન્ય પાક, કોઈ પણ તમે કોઈ પણ સીડ, બીજ આપણે જમીનમાં વાવીએ તો એને ઉગવા માટે શું ક્ષેત્રો જોઈએ, શું પરિબળો જોઈએ? તો આ 4 પરિબળો જોઈએ. ફેવરેબલ સીઝન હોવી જોઈએ. માન લો કે તમે ઉનાળામાં બીજ નાખી દીધું તો 15 દિવસ, વર્ષ, મહિનો સુધી એને પાણી ન મળ્યું, બીજ ફેલ થઈ જવાનું છે, ગયું. કેમ? સીઝન ફેવરેબલ નથી. ક્ષેત્ર, ફિલ્ડ. જે ખેતરમાં તમે નાખ્યું એ ખેતરમાં પ્રોપર ન્યુટ્રિયન્ટ્સ નહીં હોય, યોગ્ય માટી નહીં હોય, યોગ્ય ખેડાણ નહીં થયેલું હોય તો પણ એ બીજ ઉગવાનું નથી, ફેલ થઈ જશે. અંબુ, એને પ્રોપર પાણી નહીં મળે, એટલે જો યોગ્ય તમે એને ન્યુટ્રિશન નહીં મળે, એને ફેવરેબલ ન્યુટ્રિશન નહીં મળે તો એ પનપવાનું નથી. તો ધેટ ઇઝ ઓલ્સો ધેર. અને સીડ, તમે જે બીજ નાખ્યું છે એ બીજ જો યોગ્ય નહીં હોય કે અંકુરિત થાય એવું નહીં હોય તો પણ થવાનું નથી, એમાંથી છોડ ઉગવાનો નથી. આ જ વસ્તુઓ આયુર્વેદ એવું કે છે, ચરકમાં કીધું છે, આચાર્યો એવું કે છે કે આ જ વસ્તુ તમારા શરીરને પણ અને રોગો બાબતમાં પણ લાગુ પડે છે. જે રોગ તમને થયો કે થવાની સંભાવના છે, માની લો કે તમને ઇન્ફેક્શન લાગ્યું, આપણે ત્યાંથી ચાલુ કરીએ. બીજ, જમ. તમને કોરોનાનું, આપણે કોરોનાથી જ સમજીએ કેમ કે અત્યારે પ્રસ્તુત છે. કોરોનાનું ઇન્ફેક્શન તમને લાગ્યું સપોઝ, પણ એનું ઇન્ફેક્શન એટલું સ્ટ્રોંગ નથી. જે આપણે સીટી વેલ્યુની વાત કરીએ, આરટીપીસીઆર આપણે કરીએ, સીટી વેલ્યુ એની 31 જ છે.
કે 32 જ છે કે અથવા 34 જ છે અથવા તો 34 થી 35 થી ઓછી છે તો નેગેટિવ બતાડશે તમને, બરાબર. તો એટલું જ ઇન્ફેક્શન તમને લાગ્યું તો તમારું બીજ, ટૂંકમાં જે જર્મ્સ તમારા બોડીમાં એન્ટર થયા, વાયરસ જે બોડીમાં એન્ટર થયા, એ એટલા સક્ષમ નથી કે તમારામાં રોગ પેદા કરી શકે. તો દેટ મીન્સ તમને રોગ નહીં થાય. બીજ યોગ્ય નથી, એ રોગ કરવા માટે સક્ષમ નથી, તો તમને રોગ નહીં થાય. હવે માની લો કે એ બીજ આરટી વેલ્યુ, સીટી વેલ્યુ હાઈ છે, વાયરલ લોડ તમને લાગ્યો એ ખરેખર સ્ટ્રોંગ છે, તો એને તમારા બોડીમાં એક્ટ થવા માટે એને યોગ્ય પરિબળો મળવા પડશે. હમણાં જ એ પરિબળનું એક ઉદાહરણ આપું. હમણાં જ તમે સાંભળ્યું હશે કે CDRI એ એક દવા શોધી છે કે જે 3 દિવસ 4 દિવસ આપવાની, જેનાથી તમારા સેલને ગ્લુકોઝ નહીં મળે, અને ગ્લુકોઝ નહીં મળે તો તમારા વાયરસને ન્યુટ્રિશન નહીં મળે, અને એના લીધે વાયરલ લોડ એકદમ ઓછો થઈ જશે ને તમને રોગ નહીં થાય. આ એણે લેટેસ્ટ રિસર્ચ કરીને લેટેસ્ટ દવા માર્કેટમાં મૂકી છે. એ શું છે? દેટ ઇઝ કમ્સ અંડર અંબુ, ન્યુટ્રિશન. નરિશિંગ ફેક્ટર, તમારું જે ઇન્ફેક્શન છે એના જે નરિશિંગ ફેક્ટર છે એને તમે રોકી દેશો, બ્લોક કરી દેશો, તો એ ડેવલપ નહીં થાય, આગળ જશે નહીં, એને મોકો નહીં મળે અને એમાંથી રોગ નહીં થાય. એટલા માટે જ આયુર્વેદે જ્વરમાં બધામાં કોઈ પણ પ્રકારના તાવ આવે એમાં બધા જ તાવમાં એવું કહ્યું છે કે 3 દિવસ લંઘન કરો. લંઘન કરો એટલે લઘુ આહાર, મોટા ભાગે મગનું પાણી એટલે એમાં ગ્લુકોઝ આવવાનો નથી. જે લેટેસ્ટ રિસર્ચ છે આપણું કે ભાઈ એને તમે જે ઇન્ફેક્શન લાગ્યું છે એને ન્યુટ્રિશન મળતું જ બંધ થઈ ગયું, તો એ ડેવલપ થતું જ બંધ છે. એનો સોર્સ, ન્યુટ્રિશનનો સોર્સ ગ્લુકોઝ છે. સો દેટ ઇઝ ધ થિંગ. થર્ડ થિંગ ઇઝ અ ફિલ્ડ, તમારું ક્ષેત્ર, તમારું શરીર. હિયર ઇમ્યુનિટી કમ્સ. તમારું શરીર કેટલું મજબૂત છે, તમારી ઇમ્યુનિટી કેટલી સારી છે, તમારું ડિફેન્સ મિકેનિઝમ કેટલું સ્ટ્રોંગ છે, એના પર આધાર છે કે એને ઇન્ફેક્શન ને નરિશમેન્ટ મળ્યું, એ સ્ટ્રોંગ છે, પણ તમારું ડિફેન્સ મિકેનિઝમ સ્ટ્રોંગ હશે, કંઈ નહીં કરી શકે તમને. થોડી ઘણી ધમાલ કરશે, તમને એકાદ દિવસ તાવ આવશે, વાત થઈ ગઈ પૂરી. અને ફેવરેબલ સીઝન ઇમ્પોર્ટન્ટ. બહુ ઠંડીની ઋતુ હશે, ખાસ કરીને વસંત ઋતુ એ કફની ઋતુ છે. આપણો જે હમણાં સેકન્ડ વેવ જોવા મળ્યું હાઈ, એ સેકન્ડ વેવ આપણને ક્યારે મળ્યું? વસંત ઋતુમાં. કફની ઋતુ છે. રોગો થવા માટે એ ફેવરેબલ છે, અને પર્ટિક્યુલર આ કોરોનામાં કફ થઈ અને ન્યુમોનિયા થઈ અને પ્રોબ્લેમ જાજો થાય છે, અને એટલા માટે મેક્સિમમ પીક આપણને વસંત ઋતુમાં જોવા મળ્યું, સેકન્ડ વેવમાં. ફર્સ્ટ વેવનું પીક આપણને મળ્યું હતું શરદ ઋતુમાં, અરાઉન્ડ સપ્ટેમ્બર ઓક્ટોબર, જે આપણી શરદ ઋતુ છે. રોગાણામ શારદી માતા આપણામાં કયું છે, યાદ હતો. શરદ ઋતુ એવી સિચ્યુએશન છે કે જે તમારા બોડીની ઇમ્યુનિટી એટ ધ લો હોય, અને એના લીધે તમને ઇન્ફેક્શનના ચાન્સીસ વધે, કેમ કે વર્ષા ગઈ હોય અને વાતાવરણ આખું એવું છે. અત્યારે પણ વસંત ઋતુમાં પણ એ હોય કે ઠંડી ગઈ અને તમે એ સંક્રમણની સિઝન છે, મીન્સ એક ઋતુમાંથી બીજી ઋતુમાં જાઓ છો તમે, એટલે તમારું શરીર એડજસ્ટ કરી રહ્યું છે, ત્યારે ઇમ્યુનિટી તમારી સૌથી લો હોય, અને ત્યારે તમને ઇન્ફેક્શન થવાના અને ઇન્ફેક્શન થયું પછી એ વધવાના ચાન્સીસ જાજા છે. તો આપણે ઋતુની વાત કરી. આગળ છે ઇમ્યુનિટી ઇન આયુર્વેદા. આયુર્વેદમાં ઇમ્યુનિટી શું છે? મેં જેમ કીધું એમ કે આયુર્વેદમાં ઇમ્યુનિટીને બહુ ડિટેલ સમજાવેલી છે, અને એમાં એમણે જે શબ્દો વાપર્યો છે વ્યાધિક્ષમત્વ, એટલે કે વ્યાધિ મીન્સ ડિસીઝ. કોઈ પણ ડિસીઝ ને વ્યાધિ, વિવિધમ દુઃખમ આદદાતિ વ્યાધિ મીન્સ તમને વિવિધ પ્રકારના દુઃખો જેનાથી ઉત્પન્ન થાય છે એ વ્યાધિ, એ ડિસીઝ. તો વ્યાધિક્ષમત્વ એટલે આપણને જે પણ વ્યાધિ થાય છે એની સામે તમારી ક્ષમતા, ડિફેન્સ કરવાની ક્ષમતા, means the capacity of the body to act against disease, which means it can prevent as well as fight against disease. તમને રોગ ન થાય એનાથી પણ બચાવે, અને થઈ ગયો તો એની સામે પણ લડે. that is known as વ્યાધિક્ષમત્વ. protecting force behind individual's health is વ્યાધિક્ષમત્વ. and વ્યાધિક્ષમત્વ
એના જે ટીકાકાર છે, એના કોમેન્ટેટર છે ચક્રપાણી ચરકના, એને કહ્યું છે, એને ડિટેલમાં લીધું કે વ્યાધિ ક્ષમત્વમ, વ્યાધિ બલ વિરોધિત્વમ, વ્યાધિ ઉત્પાદ પ્રતિબંધકત્વમ ઇતિ યાવત. મીન્સ બે પ્રકાર કીધા એને, વ્યાધિ બલ વિરોધિત્વ અને વ્યાધિ ઉત્પાદ પ્રતિબંધકત્વમ. એટલે વ્યાધિ બલ વિરોધિત્વમ એટલે બાયોલોજીકલ ડિફેન્સિવ પાવર ઓફ ધ બોડી ટુ ફાઇટ અગેન્સ્ટ ઓનગોઈંગ. એટલે તમને જે ડિસીઝ થયો છે એની અગેન્સ્ટ ફાઇટ કરવું, દેટ ઇઝ વ્યાધિ બલ વિરોધિત્વ. અને વ્યાધિ ઉત્પાદ પ્રતિબંધ એટલે ઉત્પન્ન થતો જ રોકવો, ટુ પ્રિવેન્ટ ફ્યુચર ડેવલપમેન્ટ ઓફ ધ ડિસીઝ. એટલે તમારી જે આપણી જે વેક્સિન છે that will come under the વ્યાધિ ઉત્પાદ પ્રતિરોધકત્વ, means capacity of the body to not allow to produce disease or pathogenesis. અને વ્યાધિ બલ વિરોધિત્વ એટલે આપણી જે ઇમ્યુનિટી, ફેગોસાઇટોસિસ, મેક્રોફેજીસ જે આપણે કહીએ છીએ કે તમારા WBC, વ્હાઇટ બ્લડ સેલ, શ્વેત કણો, અથવા તો જે પણ ડિફેન્સ મિકેનિઝમ છે જે લડે છે રોગ સાથે, that is વ્યાધિ બલ વિરોધિત્વ. The immune system refers to collection of cells, chemicals and process that function to protect body from foreign antigens. એટલે બહારથી જે તત્વો આવતા હોય એની સામે રોકે, તમને બચાવે, જેમ કે બેક્ટેરિયા, ફંગસ, પેરાસાઇટ્સ, વાયરસીસ, કેન્સર સેલ્સ, અધર ટોક્સિન્સ, એ બધાથી તમને જે બચાવે, that is immune system. હવે ઇમ્યુનિટી મોડર્ન પ્રમાણે પણ બે ટાઈપની છે, કે એક તો ઇનેટ ઇમ્યુનિટી કે જે તમને થયું, કંઈ પણ થયું અને તમને તરત એનો રિસ્પોન્સ આપે, દેટ ઇઝ એન્ટીજન ઇન્ડિપેન્ડન્ટ. એમાં એન્ટીજન નથી બનતા તમારા બોડીમાં, એમાં એન્ટીજન કે એન્ટીબોડી કોઈ પણ એન્ટીજન બહારથી આવ્યું અને એન્ટીજન કહેવાય, એની સામે એન્ટીબોડી બની અને જે ડેવલપ થાય, દેટ ઇઝ અ ડિફરન્ટ થિંગ. આમાં એવું કંઈ થતું નથી. એક ફર્સ્ટ લાઇન ઓફ મિકેનિઝમ, મીન્સ કાંઈ પણ આવ્યું તો શરીર તરત પ્રતિભાવ આવશે કે ભાઈ કંઈક જે આપણને વેલકમ નથી એવું કંઈક આવ્યું છે, એને બહાર કાઢો, એને ન્યુટ્રલાઇઝ કરો. એ જે પ્રતિભાવ આવે, દેટ ઇઝ ઇનેટ ઇમ્યુન સિસ્ટમ, એ ફર્સ્ટ લાઇન છે. અને બીજી છે એડપ્ટિવ ઇમ્યુનિટી, એટલે શરીર જ્યારે એને લડે છે, લડતા લડતા એને સમજાય કે આની સાથે આવી રીતે લડી શકાય છે, એટલે એના માટે એન્ટીબોડી ડેવલપ કરશે. અને એ એકવાર એન્ટીબોડી તમારા ડેવલપ થયા, શરીરે એની સાથે લડી લીધું, ધેન બોડી નોઝ કે હવે આને કેવી રીતે લડાઈને આને કેવી રીતે પાડી દેવાય, આનાથી કેવી રીતે બચાય, એ એકવાર જાણી લીધું. એટલે બીજી વાર જ્યારે તમને એ ડિસીઝ થશે કે એનું ઇન્ફેક્શન લાગશે, તો મોટા ભાગે તમને એ ડિસીઝ થશે નહીં, અથવા થશે તો પણ માઇલ્ડ ફોર્મમાં થશે અને આસાનીથી કંટ્રોલ થઈ જશે. દેટ ઇઝ એન્ટીજન ડિફેન્સ મિકેનિઝમ. જે કામ આપણું વેક્સિન પણ કરી રહ્યું છે, કે તમને એન્ટીબોડી ડેવલપ કરી રહ્યું છે. વેક્સિન શું કરે છે કે તમને આપી એટલે શરીરને આ પહેલો જે રિસ્પોન્સ છે, એ પહેલો રિસ્પોન્સ શરીરને કૃત્રિમ રીતે આપે છે કે ભાઈ આ કંઈક આવ્યું બહારથી, એને બોડી ઓળખી લીધું, એની સાથે કેમ લડવું એ બોડીએ મિકેનિઝમ ડેવલપ કરી લીધું. એટલે બીજી વાર ખરેખર રિયલ સેન્સમાં કોવિડ આવ્યું તો એની ડિફેન્સ મિકેનિઝમ બોડીએ પહેલા ગોઠવી લીધી કે ભાઈ આમની સાથે કેમ લડાય. સો ધીસ કાઇન્ડ ઓફ થિંગ આર ધેર. આયુર્વેદ પણ એ જ વસ્તુ કહે છે, બંને વસ્તુ એને સુધી છે કે વ્યાધિ પ્રતિબંધકત્વ અને વ્યાધિ ઉત્પાદ પ્રતિબંધકત્વ. ઇમ્યુનિટી રિફર્સ ટુ પ્રોટેક્શન ફ્રોમ ફોરેન એન્ટીજન્સ, ને વ્યાધિ ક્ષમતા કેપેબિલિટી of body to prevent the occurrence of disease and also resist virulency of ongoing disease. એટલે વ્યાધિ ક્ષમત્વ છે એમાં બંને આવી ગયું, વેક્સિનેશન વાળું કાર્ય અને તમારી ઇમ્યુનિટી વાળું કાર્ય. એટલે વ્યાધિ ક્ષમત્વ ઇઝ અ બ્રોડર ટર્મ ઇન કમ્પેરિઝન ટુ ઓનલી ઇમ્યુનિટી, પણ ઇમ્યુનિટી તો એમાં આવી જ ગઈ. સો ઇટ ઇન્ક્લુડ્સ બોથ. પણ આપણે જોઈએ છીએ કે દરેકને, નોટ ઓનલી ઇન કોરોના, દરેકને કોકને શરદી બહુ સ્ટ્રોંગ થાય, બે જણાને સાથે જ ઇન્ફેક્શન લાગ્યું છે, બે જણાએ સરખા જ બટાકાવાળા ખાધા હતા અને એકને ડાયરિયા થઈ ગયા, બીજાને ન થયા. એ બે જણાએ કંઈક સરખું જ એક્સપોઝર થયું હતું, અથવા તો એક સમૂહને સરખું જ એક્સપોઝર થયું હતું, પણ છતાં એની ઇમ્યુનિટીમાં અલગ અલગ રિસ્પોન્સ મળ્યા અને એમને અલગ અલગ ડિસીઝ થયા, અલગ અલગ રીતે અને કોકને થોડીક ટ્રીટમેન્ટથી મટી ગયું ને કોકને લાંબો સમય પથારીમાં રહેવું પડ્યું. તો આ કેમ, એને આયુર્વેદે ડિટેલ સમજાવ્યું છે. ચરકે કહ્યું છે કે ન સર્વાણી શરીરાણી વ્યાધિ ક્ષમત્વે
સમર્થાની ભવંતી. દરેક શરીર, દરેક બોડી વ્યાધિ ક્ષમત્વ માટે મીન્સ ઇમ્યુનિટી ધરાવતું નથી અને રોગનો ફાઇટ કરી શકતું નથી દરેક બોડી. એટલે એ દરેક ઇન્ડિવિડ્યુઅલ છે. અને એણે એમ પણ કીધું છે કે અમુક there are two types of શરીર. ચરક has further described two types of શરીર, વ્યાધિ સહ અને જે અમુક બોડી, અમુક લોકો કે જે વ્યાધિ ડિસીઝ ને સહન કરી શકે, જેને થયો એને બહુ અસર નહીં થાય અને થશે તો પણ એમાંથી બહાર આવશે. અને એક એ કે એને ડિસીઝ થયો તો એને બહુ સહન નહીં કરી શકે, બહુ હેરાન થશે અને ક્યારેક એને શરણે પણ જતો રહેશે, એની સાથે લડાઈ જીતી નહીં શકે. તો એ ચરકે બહુ સ્પષ્ટ કીધું છે કે અલગ અલગ લોકોને. એટલે આપણે અત્યારે ઘણા બધાને પ્રશ્નો થાય છે ને કે ભાઈ કોરોના, અમુકને એવું જોવા મળે છે કે એને કોરોના થયો, કઈ ન થયું. અમુકને કોરોના થયો તો એ બિચારો જતો રહ્યો, બરાબર હતું બધું, છતાંય આને થયું તો આને કઈ ન થયું, આને થઈ ગયું. એ કેમ? તમને જે બોડી મળ્યું છે એમાં અલગ અલગ ફેક્ટર છે. એક તો આપણને જે ગિફ્ટ મળ્યું છે એ, અને આપણે શું ખાઈએ છીએ, પીએ છીએ, ને આપણે એને કેમ મેન્ટેન કરીએ છીએ એ, આ બધું તમારું એક બોડી બનાવે છે. એ તમે કેવું રાખ્યું છે, એને વ્યાધિ સહ બનાવ્યું છે કે અવ્યાધિ સહ બનાવ્યું છે, સહન ન કરી શકે એવું, એના પર આધારિત છે બધું. હવે કયા પ્રકારના બોડી વ્યાધિ સહન નથી કરી શકતા અને રોગને શરણે જતા રહે છે, એ ચરકે સમજાવ્યા છે. એ આપણે જોઈએ. શ્લોકમાં હું ડિટેલ નથી જતો કે ચાતિ સ્થૂલ અન્યતિ કૃશ અનિવિષ્ટ માંસ શોણિત અસ્થિની દુર્બલ, પછી અસાત્મ્ય આહારોપચિત અલ્પાહાર અલ્પસત્વ, અતિ સ્થૂલ એટલે બહુ જાડા હોય, વજન વધારે હોય, ઓબેસ હોય, એ લોકો વ્યાધિને એટલે ડિસીઝને સહન નહીં કરી શકે. એનામાં એને ટ્રીટ કરવું અઘરું પડશે, એને ઇન્ફેક્શન જલ્દી લાગશે. અને કોમોર્બિડિટીમાં બધા છે જ. 5,000 વર્ષ પહેલા ચરકે કીધેલું છે કે ઓબેસ હશે એનો ડિસીઝ કંટ્રોલ કરવો અઘરો પડશે. કોવિડમાં એને કોમોર્બિડમાં ગણ્યો છે. અતિક્રિશ બહુ પાતળો હશે. આમાં લીન થીનની વાત નથી, પણ ખૂબ જ દુર્બળ જે હશે, એકદમ પાતળો, એના માટે પણ એને, કેમ કે એને ટ્રીટ કરવું અઘરું પડશે, એ ટોલરેટ નહીં કરી શકે ડ્રગ્સ, બધો પ્રોબ્લેમ થશે. એટલે એને, અને એની ઇમ્યુનિટી પણ લો હશે, એટલે એને તકલીફ થશે. અનિવિષ્ટ માંસ એટલે મીન્સ તમારું પ્રોપર જે મસ્ક્યુલેચર હોવું જોઈએ, સ્નાયુઓનું ગઠન પ્રોપર હોવું જોઈએ, એ મસ્ક્યુલેચર પ્રોપર નથી, માંસ પ્રોપર નથી, મીન્સ તમારી પાસે પ્રોપર સ્ટોર નથી એનર્જીનો, ડિફેન્સનો, તો એને તકલીફ થશે. અનિવિષ્ટ રક્ત અને અસ્થિ. અનિવિષ્ટ રક્ત મીન્સ એનિમિયા. અહીંયા આપણે એને સાદી ભાષામાં કે તમારું બ્લડ નું કન્ફિગરેશન પ્રોપર નથી. એમાં ડાયાબિટીસ પણ આવી જાય કે ભાઈ શુગર લેવલ હાઈ છે લોહીમાં, એટલે શર્કરાનું પ્રમાણ વધારે છે, તો તમને પ્રોબ્લેમ થશે. તમે કોમોર્બિડ છો, તમે એનિમિક છો, તો તમે કોમોર્બિડ છો, કેમ કે તમને તકલીફ થશે, કેમ કે તમારી ઇમ્યુનિટી ઓછી છે. અત્યારે ઇમ્યુનિટી એક તમને જો ખ્યાલ હોય તો આજકાલ નવો ટ્રેન્ડ શરૂ થયો છે કે તમે તમારો HB માપો. જો HB તમારું નોર્મલ રેન્જમાં હશે તો તમારે સમજવાનું કે તમારી ઇમ્યુનિટી સારી છે, પણ તમારો HB લો છે તો તમારી ઇમ્યુનિટી લો છે. દેટ ઇઝ અનિવિષ્ટ રક્ત. તમારું જે લોહીનું પ્રમાણ જે હોવું જોઈએ નથી. અનિવિષ્ટ અસ્થિ, દેટ મીન્સ તમારા બોનનું સ્ટ્રક્ચર પ્રોપર હોવું જોઈએ નથી. દેટ ઇઝ ઓસ્ટિયોપોરોસિસ. ઓસ્ટિયોપોરોસિસ હોય તો ધીસ ઇઝ નોટ રિલેટેડ વિથ ધ કોવિડ, પણ બીજા ડિસીઝ થવાના, ઘણા બધા ડિસીઝ થવાની સંભાવના, એટલે એ લોકોને ડિસીઝ થવાની સંભાવના ઓસ્ટિયોપોરોસિસ હશે તો. દુર્બલ, વીક છે, એ તો આપણે સમજીએ છીએ કે વીક છે એ હંમેશા ટાર્ગેટ રહેવાનો જ. અસાત્મ્ય આહાર ઉપચિત. બોડી છે, બનાવ્યું છે, પણ અને ન્યુટ્રિશ ખાય છે ખરો રોજ, એનું વજન બરાબર છે, પણ શું ખાય છે? અસાત્મ્ય આહાર. પીઝા, બર્ગર, હું એનો દુશ્મન નથી, પણ તમે ટોલરેટ કરી શકતા હો, તમારી અગ્નિ શું છે અને કેટલા પ્રમાણમાં ખાઓ છો એના ઉપર છે. તો તમને જે સાત્મ્ય નથી, તમારા માટે જે આહાર યોગ્ય નથી, એવો આહાર જે તમને ન્યુટ્રિશન, પ્રોપર ન્યુટ્રિશન આપે, તમારા શરીરને જે જરૂરી છે એ આપે, એવો આહાર તમે લેતા નથી, યોગ્ય ડાયટ આહાર લેતા નથી, તો તમારી ઇમ્યુનિટી ડાઉન થશે
તમને ડિસીઝ થશે. અલ્પાહારી એટલે દરેક વ્યક્તિ અલગ અલગ હોય. કોક 4 રોટલી ખાતો હોય, કોક 1 રોટલી ખાતો હોય. એટલે એવું નહીં માની લેવાનું કે 1 રોટલી ખાય છે અલ્પાહારી છે. એના માટે જો 1 રોટલી પૂરતી થઈ પડતી હોય, એની ફિઝિકલ એક્ટિવિટી કેટલી છે એના ઉપર છે. તો એની ફિઝિકલ એક્ટિવિટી, એનું બંધારણ, એની પ્રકૃતિ એ બધું બરાબર હોય ને એના પ્રમાણે એની 1 રોટલી હોય તો બરાબર એ અલ્પાહારી નથી. અને કોકને 4 ની જરૂર પડતી હોય. પણ અમુક લોકો બહુ ઉપવાસ એકટાણા કરતા હોય, વજન ઘટાડવા માટે ખાલી ડાયટ કંટ્રોલનો સહારો લેતા હોય, એક્સરસાઇઝ કે બીજું કંઈ કર્યા વગર, આ લોકો અલ્પાહારી કહેવાય. એ બહુ ભૂખમરો વેઠે એટલે એના ટિશ્યુઝ જે છે ડેમેજ થાય અને એની ઇમ્યુનિટી કોમ્પ્રોમાઇઝ થાય. એ અલ્પાહારી હોય એને પછી ઓલું અનિવિષ્ટ રક્ત એટલે HB ઓછું થાય પ્રોપર. એના ઇવન વારે ઉપવાસ એ તમારા ડાયાબિટીસનું કારણ પણ બની શકે. ક્યારેક આપણે મોકો મળશે ત્યારે પછી એ વિશે ચર્ચા કરશું. પણ અલ્પાહારી જે વારે ઉપવાસ કરે છે, જરૂર કરતા એને શરીરને જે જરૂર છે એટલો ડાયટ ન્યુટ્રિટિવ લેતા નથી, તો એની ઇમ્યુનિટી પણ લો હશે. અલ્પ સત્વયુક્ત, ધીસ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. સત્વ મીન્સ મન અને તમારી મેન્ટલ સ્ટ્રેન્થ. જેની મેન્ટલ સ્ટ્રેન્થ ઓછી હશે, ડિપ્રેસિવ હશે, વારે મીન્સ સ્ટેબલ નહીં હોય, ડરી જતા હશે, અને એ લોકોને વધારે તકલીફ થશે. તમે કોવિડમાં સાંભળતા હશો ઘણી વાર કે ભાઈ બાજુની પથારીમાં આમ તો સારું હતું પણ એની બાજુમાં બેડમાં હતા એ 2 જણાનું ડેથ થયું, પછી એ ડિટોરિએટ થઈ ગયો ને જતો રહ્યો. અલ્પસત્વ, તમે મન તમારું જો મજબૂત ન હોય તો એની પણ શરીર પર ઘણી બધી અસરો છે અને તમારી ઇમ્યુનિટી ડાઉન કરે છે, તમારી રોગની સામે લડવાની ક્ષમતા ઘટાડી દે છે. એટલે આ બધા કોમન ફેક્ટર છે અને એ જો તમે પ્રોપર રીતે મેન્ટેન કર્યા હોય તો તમારી ઇમ્યુનિટી સારી રહેશે. એ ઉપરાંત તમારું દોષ ધાતુ અને સ્રોતસ, તમારું ડાયજેસ્ટિવ પાવર, તમારા બીજા બધા ફેક્ટર્સ બેલેન્સમાં હશે તો તમારી ઇમ્યુનિટી બની રહેશે. ઇમ્યુનિટી વ્યાધિક સમત્વને આયુર્વેદે 2-3 મેં જે આગળ આપણે સ્લાઇડમાં જોયું કે બલ, ઓજ, આ બધાને પણ એને ઇમ્યુનિટી સાથે સરખાવ્યા છે કે તમારું બલ, તમારી સ્ટ્રેન્થ કેટલી છે. The concept of immunity of Ayurveda revolves around naturally inherent strength of power of the body, which is termed as a bala. તમને તમારા જીનેટિકલી તમને શું મળ્યું છે એ તમારું બલ છે. અને 1-2 રીતના બલના 3 પ્રકાર છે એ આપણે જોશું. પણ બલ એટલે શું? બલ ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધ મેન્ટેનન્સ ઓફ ધ હેલ્થ. બલ અધિષ્ઠાનમ આરોગ્યમ, આરોગ્યનું અધિષ્ઠાન છે. અને lack of the ball leads to the disease production, as ball is the factor which resists imbalance of doshas and maintains health. એટલે તમારો બલમ હેલમ નિગ્રહાય દોષાણામ, એટલે તમારા શરીરમાં દોષો પ્રકુપિત થયા, કઈ પણ ગરબડો ઊભી થઈ તો તમારું સ્ટ્રેન્થ સારી હશે ફિઝિકલ એન્ડ મેન્ટલ, યુ વિલ બી એબલ ટુ ફાઇટ વિથ ધેટ. એવું ચરક ત્યારે 5000 વર્ષ પહેલા કહી ગયો છે અને તો તમને બહુ પ્રોબ્લેમ નહીં થાય. એને બલના ફંક્શન, તમારું જો બલ સારું હોય તો બલ શું કાર્ય કરે તો તત્ર બલેન સ્થિર ઉપચિત માનસતા. સ્થિર ઉપચિત માનસતા એટલે સર્વધાતુ સાર ઉપચય, એટલે મીન્સ તમારા બધા જ ટિશ્યુ પ્રોપર છે, તમારું ડાયટ ન્યુટ્રિશન સારું છે, તમે એક્સરસાઇઝ રેગ્યુલર કરો છો, સ્ટાઉટ બોડી છે, બેલેન્સ બોડી છે, દેટ મીન્સ સ્થિર ઉપચિત માનસ પ્રોપર છે, સુગઠિત સુદૃઢ શરીર. તો શું થશે કે સર્વચેષ્ટા સ્વપ્રતિઘાત. જો તમારું એવું શરીર હશે તો બધી જ તમારી કાય વાક મનોવ્યાપાર હશે, એટલે તમારા શરીરના, મનના, વાણીના બધા જ વેપારો, તમારા બધા જ ઇન્દ્રિયોના કર્મો યોગ્ય રીતે થશે. સર્વચેષ્ટ, કોઈ પણ રોકાયા વગર, કઈ પણ એમાં હિન્ડરન્સ આવ્યા વગર થશે. સ્વરવર્ણ પ્રસાદો એટલે તમારા સ્વરવર્ણ પ્રસાદ એટલે પ્રસાદ નૈમલ્ય, મીન્સ તમારું, આપણે નથી કહેતા કે કોઈને રોગ થઈ જાય કે બહુ ચિંતામાં આવેલે એ થોડો ફીકો દેખાય છે અથવા તો હમણાં કેમ તું આમ જેમ તારો કલર ડલ થઈ ગયો હોય એવું લાગે છે, એ તમે જો ડિસીઝ હશો ને તો તમારી આભા ઓછી થશે, તમારી કાંતિ ઘટશે. ઇટ સજેસ્ટ, એટલે જો તમારું બલ હશે તો એ મજબૂત રહેશે અને તમારી બધી જ કર્મેન્દ્રિયો
બુદ્ધિ ઇન્દ્રિય અને બધી જ ઇન્દ્રિયો પ્રોપર પોતાનું ફંક્શન કરશે. મીન્સ જો તમારું સ્ટ્રેન્થ બરાબર હશે તો તમારું બોડી પ્રોપર વેમાં ફંક્શન કરશે. એ એનું લક્ષણ છે, એવું સુશ્રુતે કીધું. હવે 3 પ્રકાર ચરકે બલના કયા? એક સહજ, બીજું કાલજ અને ત્રીજું યુક્તિકૃત. સહજ બલ એટલે સહજ એટલે સમજો છો કે જે વિધાઉટ એફર્ટ્સ, તમે એમાં તમારે કંઈ કરવાનું નથી, તમને મળેલું છે. સહજમ યત શરીર સત્વયો પ્રાકૃતમ. પ્રાકૃતમ મિતિ જન્માદિ પ્રવૃત્તમ. તમને તમારા બર્થથી મળ્યું છે, જીનેટિકલી ઇનહેરિટન્સ જે તમને મળ્યું, દેટ ઇઝ સહજ બલ. એટલે કોકને પહેલેથી હોય, એમ નથી કહેતા કે આ જન્મથી જ આને તો આનો બાંધો મજબૂત છે ને એને બહુ પ્રોબ્લેમ નથી થતા. અમુક કે આ જન્મથી જ માંદલો છે, વાતમાં માંદો પડી જાય, દેટ ઇઝ સહજ બલ. એ તમને એમાં તમારો કોઈ રોલ નથી, એ તો તમને ગિફ્ટમાં મળ્યું છે. તમારા મધર ફાધરે અને એમના જીન્સ શું છે ને એમણે શું ખાધું પીધું તમારી પ્રેગ્નન્સી દરમિયાન ને એ બધા ફેક્ટર્સ ઉપર કરે છે, આધારિત છે. એટલે એ તો અમુક લોકો સ્વભાવથી મીન્સ જન્મથી જ બલવાન હોય, અમુક લોકો જન્મથી જ એમનું બળ એટલું બધું ન હોય. પણ જેનું જન્મથી જ બળ ન હોય તો એને શું કરવાનું? બસ હારી ગયા? નો. એના માટે પાછળના 2 પ્રકાર છે જે આપણે ચર્ચા કરશું. પણ ચરકે એવું કીધું છે કે જે લોકોનું સહજ બલ છે એમને એક ફાયદો છે કે એમને, જે આપણે વાત પહેલાય કરી કે કોવિડ અમુકને થાય છે તેને કંઈ ફરક નથી પડતો અને અમુકને તકલીફ કરે છે. કેમ? તો જેનું સહજ બલ સારું છે, જીનેટિકલી જે સ્ટ્રોંગ છે, ઇમ્યુનિટી જેમની સ્ટ્રોંગ છે, બોડીની સ્ટ્રેન્થ સ્ટ્રોંગ છે, એમને લક્ષણો થશે તો પણ ઇઝીલી કંટ્રોલ થશે. સર્વેરપી લિંગેર ઉપદ્રુત સાધ્યોગ્ય, મીન્સ એ બધા થશે તો પણ ઇઝીલી કંટ્રોલ થઈ જશે, બહુ વાંધો નહીં આવે. તો જેનું સહજ બલ સારું છે એને બહુ પ્રોબ્લેમ નથી, બહુ ચિંતા કરવાની જરૂર નથી. એને થોડુંક ધ્યાન રાખે એટલે ગાડું ચાલ્યું. સેકન્ડ થિંગ, તમારી પ્રકૃતિ પણ આધાર રાખે છે. જેની પિત્ત પ્રકૃતિ છે ને એને એવું કીધું છે કે પિત્ત પ્રકૃતિ વાળા લોકો પ્રાયણ અલ્પબલાહ વાત પ્રકૃતિ વાળા લોકો વાતલાહ પ્રાયણ અલ્પબલાહ, જેની વાત પ્રધાન પ્રકૃતિ છે એ મોટાભાગે ઓછું બળ હોય. પ્રકૃતિ તમારે મેજર કરવી હોય તો તમારે નિયર બાય કોઈ પણ વૈદ્ય હોય એને કોન્ટેક્ટ કરવો હોય, તમારી પ્રકૃતિ એસેસ કરીને તમે કહેશે એટલે તમે સમજી શકો કે તમારે શું કરવું જોઈએ. પણ જેનું વાત પ્રકૃતિ હોય એનું યુઝઅલી ઇમ્યુનિટી અથવા તો નોર્મલ સ્ટ્રેન્થ ઓછી હોય. પિત્ત પ્રધાન પ્રકૃતિ હોય એનું બળ મધ્યમ હોય, અને જેની કફ પ્રકૃતિ હોય એનું બળ શ્રેષ્ઠ હોય, એવું આયુર્વેદ કહે છે ને આપણને જોવાય મળે છે વ્યવહારમાં પણ બહુ સારી રીતે. અને એટલા માટે એવું કીધું છે કે વાતલાદયા સદા આતુરા. જે લોકોની વાત પ્રધાન પ્રકૃતિ હોય ને મોટા ભાગે સદા આતુર મીન્સ ડિસીઝ, કાયમ એમને કંઈક ને કંઈક વળગેલું હોય, એને કંઈક એકમાંથી નીકળ્યો બીજામાં નીકળ્યો ત્રીજામાં પડ્યો હોય. એટલે પ્રકૃતિ પણ રોલ ભજવે છે કે તમારી ઇમ્યુનિટી કેવી હશે. સેકન્ડ થિંગ, ચક્રપાણીએ બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત કીધી છે, સત્વમ મનસો બલમ વા યત ઉત્સાહ. સત્વ એટલે મન. તમારા આપણે નથી કહેતા કે સત્વવાન છે, બહુ એનું મનોબળ મજબૂત છે. મનનું બળ કયું? યત ઉત્સાહ. તમે જો એનર્જેટિક હશો, ઉત્સાહ તમારામાં જાળવી રાખશો તો તમારું મનનું બળ બહુ સ્ટ્રોંગ રહેશે. અને જો મનનું સત્વ તમારું બળ જળવાઈ રહેશે તો તમારી ઇમ્યુનિટી બહુ સ્ટ્રોંગ રહેશે. કેમ કે મનની શરીર ઉપર જબરદસ્ત અસરો છે, તમારા હોર્મોન્સ ઉપર, તમારા ડે ટુ ડે ફંક્શન ઉપર, તમારા ડાયજેશન ઉપર, બધા ઉપર, એન્ડોક્રાઇન સિસ્ટમ ઉપર મનની જબરદસ્ત અસરો છે. જો તમે ઉત્સાહમાં હશો, જો તમે ખુશ હશો, જો તમે ફૂલ એનર્જીમાં હશો મનથી, તો તમને કંઈ તકલીફ થઈ હશે ને તો પણ એ બોડી સેટલ કરી લે છે. પણ જો તમે નહીં હો તો એણે નીચેની લાઈનમાં જે લખ્યું છે, વિષાદો રોગ વર્ધના નામ અભિરુત્વમ ગુણ વિરુતસ્વે રોગ કર્તૃત્વ. અભિરુત્વમ મીન્સ કંઈ પરથી ડરતા નથી, તમે સ્ટ્રોંગ છો મેન્ટલી તો એ ગુણ છે. પણ જો ભીરુ છો, વાતે ડરી જાઓ છો, તમે કંઈથી તમે મેન્ટલી સ્ટ્રોંગ નથી તો એનાથી ડિસીઝ થશે. અને એટલે જ એવું કહ્યું છે કે વિષાદો રોગ વર્ધના નામ.
ડિપ્રેશનમાં તમે જાઓ, ડિપ્રેસ્ડ રહો છો, તમારું મેન્ટલ સ્ટ્રેન્થ બરાબર નથી, તો એ તમારા કોઈ પણ ડિસીઝ, જે પણ તમને રોગ થયો હશે એને વધારશે, નહીં હોય તો એમાં પાડશે. એટલે ઇમ્યુનિટી માટે આ પણ ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે. ખાલી વિટામિન સી કે ખાલી ઝીંક લીધી કે ખાલી તમે ગળો લીધી કે કંઈ પણ લો છો તો ઇમ્યુનિટી વધી ગઈ ને, એવું નહીં. તમારું મેન્ટલ સ્ટ્રેન્થ, માનસિક બળ, મનોબળ પણ મજબૂત હોવું જરૂરી છે. સેકન્ડ થિંગ, મેં જેમ કીધું એમ કે સહજ બળ જેને નથી, ભાઈ શું કે એ ભગવાને જે દીધું એ દીધું, તો હવે શું કરવાનું? તો યુક્તિકૃત બલ એને એ થર્ડ ટાઈપ એના માટે છે. પણ એના પહેલા આપણે કાલજ બલ જોઈ લઈએ કે કાલજ બલ આમાં પણ આપણો કંટ્રોલ નથી. સિઝન પ્રમાણે તમારી સ્ટ્રેન્થ, બોડીની સ્ટ્રેન્થ બદલાય અને એજ પ્રમાણે બોડીની સ્ટ્રેન્થ બદલાય, એ આયુર્વેદ કહે છે. સિઝન પ્રમાણે પહેલા સમજી લઈએ. આયુર્વેદે બે પ્રકાર કયા છે, આદાનકાલ અને વિસર્ગકાલ. વર્ષા, શરદ અને હેમંત એ વિસર્ગકાલ છે, અને શિશિર, વસંત અને ગ્રીષ્મ એ આદાનકાલ છે. વિસર્ગકાલમાં ક્રમશઃ આપણું બળ વધે અને આદાનકાલમાં ક્રમશઃ આપણું બળ ઘટે. અપ્રાકૃતિક બધાને જ થાય. એટલે રફ કહું, એક્ઝેક્ટ કહું તો શિશિર એટલે સમજો ડિસેમ્બર થી ચાલુ થાય. હેમંત ઋતુ શિશિરની પહેલા, શિશિર એટલે ખૂબ જ ઠંડી હોય, હેમંત એટલે ઓછી ઠંડી હોય. એટલે તમે નવેમ્બર, ડિસેમ્બર અથવા તો ઓક્ટોબર, નવેમ્બર ને હેમંતમાં ગણી શકો. તો શિશિર થી આદાનકાલ ચાલુ થાય. એટલે શિશિરમાં તમારું બળ પીક ઉપર હોય, બોડી સ્ટ્રેન્થ પીક ઉપર હોય. એ ઘટવાનું ચાલુ થાય ગ્રીષ્મમાં, એટલે આ ઋતુમાં અત્યારે એટ ધ લો, સૌથી ઓછું હોય, ઘટી ગયું હોય, અને મિનિમમ ગ્રાફ ઉપર હોય બધાનું, એકનું નહીં. તમે આપણે ફીલ કરીએ છીએ બધા કે આ સિઝનમાં એટલું સ્ટ્રેમિનાથી આપણે કામ ન કરી શકીએ, જલ્દી થાકી જઈએ. એની કમ્પેરિઝનમાં શિયાળામાં જ્યારે તમે જાન્યુઆરી, ડિસેમ્બરમાં, ફેબ્રુઆરીમાં તમને કહો કે ભાઈ તમારે 6 કલાક કામ કરવાનું છે, તો તમને વાંધો નહીં આવે, ભૂખ સારી લાગે છે, સ્ટેમિના સારી છે. સો નેચરલી ઋતુ પ્રમાણે તમારી સ્ટ્રેન્થ ત્યારે સારી છે, અને નેચરલી ઋતુ પ્રમાણે તમારી સ્ટ્રેન્થ જૂન, જુલાઈમાં લોએસ્ટ છે. જુલાઈથી પછી ઓગસ્ટથી વધવાની ચાલુ થાય, વધતી જાય, ડિસેમ્બર સુધી પીક ઉપર જાય, ડિસેમ્બરથી ઘટવાનું ચાલુ થાય, પાછી જૂન, જુલાઈમાં લોએસ્ટ આવે. એટલે લોએસ્ટનો કાળ કયો થયો? તો એપ્રિલથી સપ્ટેમ્બર સુધી, એમાં આપણું ઓછું બળ હોય, ધ્યાન રાખવાનું. બાકીની પછી શરદ ઋતુ જતી રહી, એ પછી સ્ટેમિના સારી હોય. અને તમે પણ એ જોશો કે મોટા ભાગના લોકો ઓક્ટોબર પછી માર્ચ સુધી તકલીફો ઓછી થશે, ડિસીઝ ઓછા થશે, ડોક્ટરો નવરા થઈ, મીન્સ એમને ભીડ નહીં હોય. અને એપ્રિલથી તો ઓક્ટોબર સુધી ડોક્ટરોને ભીડ હશે. કેમ? આપણું સ્ટ્રેન્થ, સ્ટેમિના નેચરલી ઓછી છે. જો આપણે ધ્યાન નહીં રાખીએ તો ડિસીઝ થવાના ચાન્સીસ જાજા. સેકન્ડ થિંગ, એજ. બાળકોની સ્ટેમિના, બાળકોની ઇમ્યુનિટી સૌથી વધારે સારી હોય, એટલીસ્ટ આફ્ટર 5 years. પછી યુવાનો સેકન્ડ નંબરે આવે, ને થર્ડ નંબરે એજેડ લોકો આવે. તો એજેડ લોકોની સૌથી ઓછી હોય, યુવાનોની મધ્યમ હોય, અને બાળકોની સૌથી વધુ હોય, એવું કહે છે આયુર્વેદ. અને એટલે આપણે જોયું છે કે કોવિડમાં સૌથી પહેલા રાઉન્ડમાં સૌથી વધારે વૃદ્ધો ગયા હતા. સેકન્ડ રાઉન્ડમાં યુવાનોએ ધ્યાન ન રાખ્યું, જે યુવાનો નિશ્ચિંત રહ્યા એ ગયા. અને હવે બાળકોની વાત કરે છે કે ભાઈ આવશે કદાચ, જો નહીં ધ્યાન રાખો તો એમનો વારો આવશે. પણ અત્યાર સુધી બહુ નહોતું ફેલાયું તો બાળકો સેફ હતા. જ્યારે બહુ નહોતું ફેલાયું ત્યાં સુધી યુવાનોને થોડું નાનું મોટું થતું તો બહુ પ્રોબ્લેમ નહોતો. એટલે એનું આપણે કંઈ કરી શકતા નથી, પણ આપણે ધ્યાન જરૂર રાખી શકીએ કે હું મિડલ એજમાં છું, ઇન્ફેક્શન જરા સ્ટ્રોંગ થઈ રહ્યું છે, આઈ શુડ બી કેરફુલ. એથી વધારે સ્ટ્રોંગ ફેલાણો, માન લો કે કોવિડ, તો બાળકોનું ધ્યાન રાખવું પડશે. તો આ ઇમ્યુનિટીનું એક ફેક્ટર છે. સેકન્ડ થિંગ, થર્ડ પાર્ટ, યુક્તિકૃત બલ. ભાઈ આ કાલજ બલ અને સહજ બલ તો આપણા હાથમાં નથી. એ તો ભાઈ હું યંગ છું તો યંગ છું, ને એજેડ છું તો એજેડ છું, તો એનું હું શું કરી શકું? પણ એમાં હું ખાલી ધ્યાન રાખવા સિવાય બીજું કરી શકતો નથી. પણ મારે ઇમ્યુનિટી ડેવલપ કરવી છે, તો શું? તો એ થર્ડ પાર્ટ, યુક્તિકૃત બલ.
યુક્તિકૃત શબ્દ તમે બધા સમજી શકો છો કે ભાઈ વિથ ડિફરન્ટ કાઇન્ડ ઓફ એફર્ટ્સ, વિવિધ પ્રકારના ઉપાયો કરીને જે કરવામાં આવે યુક્તિ કરીને. તો યુક્તિકૃતમ પુનઃસ્તદ આહાર ચેષ્ટા યોગજમ, તમારો ડાયટ, ચેષ્ટા એટલે તમારો એક્સરસાઇઝ, યોગથી એને બે વસ્તુ છે આગળ આપણે જોઈએ. તો આહારથી શું? તો માંસ સર્પિરાદિ મીન્સ ન્યુટ્રિટિવ ડાયટ. એ જમાનામાં જે ન્યુટ્રિટિવ ડાયટમાં હતું કે ઘી વગેરે ખાવું. આપણે નથી કહેતા કે આણે જૂના જમાનામાં કહેવત હતી કે ભાઈ એણે ઘણું ઘી ખાધું છે, એને કઈ અડે એવું નથી, એને કઈ થાય એવું નહીં, આ ઘી દૂધ ખાધેલા છે સાચા એટલે એને પ્રોબ્લેમ નહીં થાય. દેટ ઇઝ ધેર. એ યુક્તિકૃત. તમે ન્યુટ્રિટિવ ડાયટ લેશો. અહીંયા ઘીથી મારો મતલબ એવું નથી કે તમે ઘી ખાયા રહ્યો અને ઘીમાં ડૂબી જાઓ. એ તમારું જોવાનું છે કે ભાઈ તમારું શરીર શું છે, તમે કેટલી મહેનત કરો છો, તમે કેટલું લો છો. પણ ઘી ન્યુટ્રિશનમાં ખરેખર બેસ્ટ છે. એ ઘી વિશે 1 કલાક આપણે બોલી શકીએ એટલી ઘીની વિશેષતાઓ છે, પણ એ અત્યારનો વિષય નથી. પણ ટૂંકમાં સારું ન્યુટ્રિશન લો તો તમને સ્ટેમિના મળશે, ઇમ્યુનિટી મળશે. સેકન્ડ થિંગ, આહાર પછી ચેષ્ટા. ચેષ્ટા એટલે શું? ઉચિત વિશ્રામ વ્યાયામ. ઉચિત વિશ્રામ વ્યાયામ. એમણે વ્યાયામ તો કીધું, એક્સરસાઇઝ તો કરવાની. ઉચિત એવું નહીં મંડિત પડવાનું. પછી અમુક લોકો એવું હોય કે ભાઈ એક્સરસાઇઝ કરવાનું તમને કીધું એટલે ચોટી પડે. 8 દીમાં તો એટલી બધી એક્સરસાઇઝ કરી નાખે, ભૂકા કાઢી નાખે, પછી 9મે દી પડી ગયો હોય. શું થયું? તો કે આ બહુ એક્સરસાઇઝ કરીને એટલે હવે ઊભા નથી થઈ શકતા, હાથ પગ દુખે છે, કમરમાં આ થઈ ગયું કે બીજા પ્રોબ્લેમ થઈ ગયા. અને એ તો દેખીતું થયું તો થયું. ઘણીવાર એને ખબર ન હોય કે આ એક્સરસાઇઝ વધારાની એક્સરસાઇઝ અને સમજ્યા વગરની એક્સરસાઇઝ કરવાને લીધે થયું. તો ઉચિત વ્યાયામ, અર્ધશક્તિયા વ્યાયામ આયુર્વેદે કીધું છે. તમારી જેટલી ફૂલ કેપેસિટી હોય કે હું મેક્સિમમ આટલું કરી શકું, એનાથી અડધો રોજ વ્યાયામ કરવો જોઈએ. તો તમારી ઇમ્યુનિટી જળવાઈ રહેશે. ઉચિત વિશ્રામ વેરી ઇમ્પોર્ટન્ટ. કેમ કે આપણે બધા આને કઈ આ જમાનો એવો આવી ગયો છે ને કે વિશ્રામ બધી રેટ રેસ ભાગવું જ છે ને બધાને બધું લઈ જ લેવું છે. એટલે જેની પાસે જે છે એનાથી સંતુષ્ટિ છે જ નહીં. તો એ સિચ્યુએશનમાં ઉચિત વિશ્રામ જરૂરી છે. જો પ્રોપર રેસ્ટ નહીં થાય, પ્રોપર સ્લીપ નહીં થાય તો તમારી ઇમ્યુનિટી બેલેન્સ રહેશે નહીં, તમારી સ્ટ્રેન્થ પ્રોપર હશે નહીં, તમને ડિસીઝ થવાની સંભાવના. ત્રીજું છે ઉચિત આહાર. બરાબર? આહાર, પ્રોપર ન્યુટ્રિટિવ ડાયટ આપણે વાત કરી ગયા. અને યોગથી અહીંયા યોગ પણ લેવાનો, એટલે યોગાસનો અને આસનો અને એ બધું એ આપણે કરીએ. પ્રાણાયામ અને મેડિટેશન, તમારા મનના મેં જેમ કીધું કે સત્વ, તમારું મન સારું હોય એ પણ જરૂરી છે. એના માટે પણ યોગ જરૂરી છે. અને બીજો યોગ શબ્દથી અહીંયા ટીકાકારે લખ્યું છે કે રસાયણ પ્રયોગમ ગ્રાહ્યથી. આયુર્વેદમાં રસાયણ પ્રયોગો કીધા છે, રસાયણ ચિકિત્સા, લોન્જીવિટી માટે અને ઇમ્યુનિટી એન્હાન્સ કરવા માટે. એનું આપણે પાછળ થોડુંક ટૂંકમાં જોઈ લેશું. એ ઔષધોનું સેવન કરો, એ બધી પ્રક્રિયાઓનું પાલન કરો તો તમારી ઇમ્યુનિટી વધશે. સો ધીસ ઇઝ એક્વાયર્ડ સ્ટ્રેન્થ વિચ ઇઝ અચીવ્ડ or induced with the help of dietary and other regimen, that is with help of rasayan. Immunomodulation જેને કહેવાય કે તમારી ઇમ્યુનિટી તમે વધારી શકો. હવે આ ઇમ્યુનિટી વધારવા માટે કયા કયા ભાવો છે? બલવૃદ્ધિકર ભાવ એટલે આટલા ફેક્ટર્સ છે કે જે તમારું બલ વધારશે, તમારી સ્ટ્રેન્થ વધારશે. તો કયા? તો બલવત પુરુષ દેશે જન્મ, બલવત પુરુષે કાલે ચ જન્મ, સુખશ્ચ કાલયોગ, બીજ ક્ષેત્ર ગુણ સંપત્, આહાર સંપત, શરીર સંપત, સાત્મ્ય સંપત, સત્વ સંપત, સપાવ, સંસિદ્ધિ, યૌવન, કર્મ અને સંહર્ષ. આપણે એને ડિટેલ જોઈએ. બલવત પુરુષે દેશે જન્મ મીન્સ વોટ? કે તમે અગેન આમાં આપણો કોઈ રોલ નથી, પણ તમે બળવાન દેશમાં જન્મ્યા છો, એવા દેશમાં જન્મ્યા છો કે જેમાં સામાન્ય માણસો બળવાન જ હોય છે. એની ઋતુ, સિઝન, કાળ, બધું એનું પાણી, એનું અનાજ એ જ એવું છે કે સામાન્ય રીતે તમારામાં સ્ટ્રેન્થ હોય. જેમ કે ભારતની વાત કરીએ, આમ આયુર્વેદે લખ્યું છે, ઉદાહરણ આપ્યું છે, સિંધુ દેશ, સચ એઝ ઇન સિંધુ દેશ means birth in the country of the strengthened people in natural strength in body.
પંજાબીઓ આજના કે નોર્મલી એ કોક તમને દુબળો પાતળો માઇક આંગલો પંજાબી તમારે શોધવા જવો પડશે, બરાબર? પંજાબી હોય તો સ્ટાઉટ ને સ્ટ્રેન્થ વાળો જ હોય. યુઝલી તમે આવું જોશો. કેમ કે એ દેશમાં પ્રાકૃતિક રીતે બળવાન લોકો જન્મે છે. અને અમુક દેશના લોકો, તમે મારે ઉદાહરણ દેવાની જરૂર નથી, પણ અમુક દેશના લોકો, અમુક પ્રદેશના લોકો જોશો તો એ લીન થીન કે બહુ સ્ટ્રેન્થ વાળા લોકો તમને ત્યાં નહીં દેખાય. તો એવા દેશમાં તમે જન્મ્યા છો તો તમારું સ્ટ્રેન્થ ને ઇમ્યુનિટી સ્ટેમિના સારી છે. બલવત કાલે જન્મ એટલે યુઝલી જો તમારો શિયાળા દરમિયાન જન્મ હશે તો તમને ફિઝિકલ સ્ટ્રક્ચર સારું મળવાની સંભાવના, અને તો તમારે નેચરલ સ્ટ્રેન્થ તમારામાં સારી હશે. થર્ડ થિંગ ઇઝ સુખકર કાલ યોગ, કે તમે એ પ્રકારના ફેઝમાંથી જઈ રહ્યા છો, જેમ કે તમે યુવાનીમાં છો કે તમે બાળપણના સેકન્ડ કે થર્ડ ફેઝમાં છો તો તમારી નેચરલ સ્ટેમિના સારી હશે. પછી બીજગુણ સંપત્તિ એટલે કે તમારું જીનેટિકલી તમને સ્ટ્રેન્થ સારી મળી છે. આપણે પહેલા જોઈ ગયા છીએ. ક્ષેત્રગુણ સંપત્તિ એટલે તમારા પ્રેગ્નન્સી દરમિયાન તમારા મધરે શું ખાધું પીધું એ તમને વારસામાં મળશે, અને એ તમને જો ક્ષેત્રગુણ સંપત્તિ મીન્સ એ તમને ગિફ્ટમાં મળ્યું છે, એમાં તમે કંઈ કરી ન શકો. આહાર સંપત્તિ, તમારા ડાયટથી તમે પ્રોપર ડાયટ લો, એ આપણે એની ચર્ચા કરી ચૂક્યા છીએ. શરીર સંપત્તિ એટલે વેલ બિલ્ડ બોડી. તો આ બધા જો હશે તો એને વાંધો નહીં આવે. એટલે ટૂંકમાં સાતમે સંપત્તિ એટલે મન, મેન્ટલ તમારું કોન્સ્ટિટ્યુશન સારું હશે. સત્વ સંપત્તિ બહુ અગત્યનું છે. સત્વ સંપત્તિ એટલે મન, સાતમે સંપત્તિ એટલે અમુક વસ્તુ અમુક લોકો ન હોય કે મને આ ભાવે છે અને આ નથી ભાવતું. આ બહુ ગડબડ છે. કમ્પેટિબિલિટી ટુ ઓલ. મારી પાસે એઝ અ ડોક્ટર ઘણા બધા આવે, આમાં હું એને કહું કે તમે દૂધ પીઓ તો કે સાહેબ દૂધ મને માફક નથી આવતું, કારણ કે મને ભાવતું નથી. હવે દૂધ માફક નથી આવતું એ કોન્સેપ્ટ જ ખોટો છે મારા હિસાબે. દૂધ માફક કેવી રીતે ના આવે? તમે પેદા થયા ત્યારથી પહેલું કામ તમે દૂધ પીવાનું કર્યું, અને દૂધ પીને જ તમે મોટા થયા, અને પછી હવે એમ કહો કે 20 વર્ષે 25 વર્ષે મને દૂધ નથી માફક આવતું. શક્ય છે? નથી શક્ય. એ તમને સાતમે જ છે, પણ વચ્ચે તમે પીવાનું છોડી દીધું, એવું બને ફોર ધ ટેસ્ટ કે કોઈ કારણોસર, કેમ કે બધાને આજકાલ ચટપટું મંચુરિયન વધારે પસંદ છે, તો દૂધમાં કોઈને બહુ રસ નથી પડતો, અને એટલે છોડી દીધું. એટલે હવે એનો ટેસ્ટ નથી પસંદ, અથવા તમે વધારે ક્વોન્ટિટીમાં પી જાવ તો તમારું બોડી શરૂઆતમાં કદાચ એને એમ થાય કે આ વળી શું નવું આવ્યું, એટલે ટોલરેટ ન કરે થોડા દિવસ. દેટ ડઝન્ટ મીન કે તમને માફક નથી આવતું. એ તમને માફક છે જ, તમને સાતમે છે જ. તો તમે એવા ખોરાકો પ્રત્યે તમારું લાઇકિંગ કેળવો કે જે તમારા માટે ન્યુટ્રિટિવ હોય, તમારા માટે સારા હોય. એવા ખોરાકને તમે માફક બનાવો તો તમારી ઇમ્યુનિટી સારી હશે. તમે એવી આહાર પાડો કે મને તો તીખું તમતમતું હોય તો જ ભાવે, મને તો બહુ મીઠું જોઈએ, મારે અથાણા બહુ ભેગા હોય ને પાપડ હોય તો જ મને ખાવાનું ભાવે. તો જો એવી આદતો પાડશો તો તમે અયોગ્ય સાતમે તરફ જાઓ છો, તો તમારી ઇમ્યુનિટી કોમ્પ્રોમાઇઝ થશે. કેમ કે વધારે પ્રમાણમાં સોલ્ટ, વધારે પ્રમાણમાં શુગર વિલ મેક અ ઇમ્બેલેન્સ ઇન યોર બોડી. તો એ પણ છે. અને સેકન્ડ થિંગ, સ્વભાવ સંસિદ્ધિ એટલે એ તો નેચરથી જ તમને મળેલું છે. યૌવન અને કર્મ એ આપણે જોઈ ગયા કે વ્યાયામ વગેરે જે છે એ કરો તો તમને સ્ટેમિના મળે. અને સેકન્ડ લાસ્ટ ઇઝ સમહર્ષ, હેપી એન્ડ કન્ટેન્ટેડ મૂડ. ઇમ્પોર્ટન્ટ. ફરીથી હું કહું છું કે જો ઇફ યુ આર ઇન ધ ગુડ મૂડ ઓલ ધ ટાઈમ, તમારું મેન્ટલ બેલેન્સ બનાવી રાખશો તો તમારી ઇમ્યુનિટી બહુ સારી રહેશે. સો આ બધા ઇમ્યુનિટીમાં આપણે જોયું કે કેટલા ડિટેલમાં આયુર્વેદે એનું ડિસેક્શન કર્યું છે. માઇન્યુટ પોઈન્ટને લીધા છે. કયું તમે હેન્ડલ કરી શકો ને કયામાં તમે શું નહીં કરી શકો એ પણ એને કીધું છે કે અહીંયા તમે કરી શકશો, અહીંયા તમે નહીં કરી શકો. એ તમને આ ગિફ્ટેડ છે, યુ કાન્ટ ડુ એનીથિંગ, પણ ધીસ ઇઝ વેર યુ કેન ડુ સમથિંગ. તો જ્યાં આપણે કરી શકીએ છીએ ત્યાં આપણે કરવાની કોશિશ કરીએ. અને જો આપણે સારો ખોરાક લેશું, યોગ્ય વ્યાયામ કરશું, યોગ્ય ઊંઘ લેશું, મન સ્વસ્થ રાખીશું, તો શું થશે કે આપણી બધી જ ધાતુ, આપણા બધા જ ટીસ્યુ
ઓપ્ટિમમ લેવલ પર હશે અને અલ્ટિમેટલી ઓપ્ટિમમ લેવલનો બધો સારાંશ વિચ ઇઝ નોન એઝ ઓજસ, આયુર્વેદ એને ઓજ કહે છે. અને જો તમે ઓજસ્વી હશો, આપણે વ્યવહારમાં સાંભળીએ છીએ કે ભાઈ આ ઓજસ્વી છે, એનો ચહેરો ચમકે છે, એકદમ બેલેન્સ માણસ છે, આંખોમાંથી તેજ છે, ઓજસ્વી છે, તો એ આયુર્વેદમાંથી આવ્યું છે ઓજસ્વી. જો તમારું ઓજ વધારે હશે તો દેટ મીન્સ તમારી ઇમ્યુનિટી હાઈ છે, તમને સમસ્યા થશે નહીં, તમને પ્રોબ્લેમ થશે નહીં. બધી જ ધાતુઓનું શ્રેષ્ઠ નેક્ટર, અમૃત, એનું કલેક્શન એટલે ઓજ. ઓજસ ઇઝ ધ સુપ્રીમ ગ્લો ઓફ હેલ્થ ઓફ ઓલ ટિશ્યુઝ. તો હું ઈચ્છું કે તમે બધા ઓજસ્વી બનો એવા પ્રયાસ કરો, જેમાં જે આપણે આગળના ઉપાયો જોયા એમાંથી, અને તો આપણે કોવિડથી આરામથી કે કોઈ પણ સ્થિતિથી આપણે કોઈ પણ ડેડ, નોટ ઓનલી કોવિડ, કેન્સર ઇઝ ઓલ્સો અ પ્રોબ્લેમ. કોવિડ તો કદાચ ક્ષણિક છે, પણ કેન્સર છે, આપણે જે રોજ વ્યવહારમાં જાત જાતના ટોક્સિન્સ ખાઈએ છીએ, શાકભાજી ખાઈએ છીએ, એમાંય બધા ઝેરી તત્વો આવે છે, કે કંઈ પણ આપણે ખાઈએ છીએ કંઈમાંથી આપણે બાકી બચતા નથી, પ્રિઝર્વેટિવ્સ આવે છે. આ બધું જ તમારા બોડીને એનાથી બચાવવું હોય તો તમારું ઓજ શ્રેષ્ઠ હશે, તમારું બલ શ્રેષ્ઠ હશે, તો તમારી ઇમ્યુનિટી શ્રેષ્ઠ હશે, એન્ડ યુ કેન સર્વાઈવ ફ્રોમ ઓલ ધ થિંગ્સ. પછી એ ગમે એ વાયરસ આવે, ગમે એ બેક્ટેરિયા આવે, પણ તમારો ફોર્ટ મજબૂત છે, તમારો કિલ્લો મજબૂત છે, એટેક ગમે એટલા આવતા રહે, વી આર લિસ્ટ બોધર, નાનું મોટું કરીને આપણે પૂરું કરી દઈશું. તો તમે ઓજસ્વી હશો તો શું થશે કે એ તમારી લાઈફ મેન્ટેન કરે છે, વાઇટલ ફેક્ટર્સને મેન્ટેન કરે છે, હોમિયોસ્ટેસિસ બનાવી રાખે છે, તમારા બોડીનું વર્કિંગ કેપેસિટીને કંટ્રોલ કરે છે, નોર્મલ ફંક્શન્સ મેન્ટેન કરે છે. એટલે by its presence in the body is sure to survive. તમે ઓજસ્વી હશો તો તમે ક્યાંક ફસાશો તો પણ ઇઝીલી બહાર આવશો. હવે આપણે આ ઇમ્યુનિટીની વાત થઈ, ઇમ્યુનિટી શું છે આયુર્વેદમાં એ આપણે સમજ્યા. હવે આપણે મેં તમને કોઈ ડ્રગ્સની વાત નથી કરી, મેં તમને કોઈ પર્ટિક્યુલર ડાયટની વાત કરી નથી, મેં તમને સિદ્ધાંતો સમજાવ્યા, એનાથી તમે સમજી શકો કે શું લેવું શું નહીં. કયા પરિબળો તમારી ઇમ્યુનિટી લો કરે છે એ વિશે વાત કરીએ તો એજ અને હોર્મોનલ ઇન્ફ્લુઅન્સ. મેં કીધું એમ આપણે જોઈ ગયા કે જો તમે વૃદ્ધાવસ્થા તરફ જઈ રહ્યા છો, જરાવસ્થા તરફ જઈ રહ્યા છો, તો તમારી ઇમ્યુનિટી લો થશે. હોર્મોનલ ચેન્જીસ ખાસ કરીને મહિલાઓમાં થતું હોય છે કે એટ ધ ટાઈમ ઓફ ધ મેનોપોઝ અને એવરીથિંગ બહુ હોર્મોનલ ચેન્જીસ આવે શરીરમાં, તો એ દરમિયાન તમારી ઇમ્યુનિટી થોડી કોમ્પ્રોમાઇઝ હોય, એ ઇમ્યુનિટી લો થાય. સેકન્ડ થિંગ કે બહુ સ્ટ્રેસ કરો તો એનાથી પણ, નોટ ઓનલી મેનોપોઝ, સ્ટ્રેસ પણ તમારામાં હોર્મોનલ ચેન્જીસ લાવે, પુરુષો હોય કે સ્ત્રીઓ, અને એનાથી જ ઓટોઇમ્યુન ડિસઓર્ડર્સ પણ થાય છે. તો જે સ્ટ્રેસ છે એ પણ ઇમ્યુનિટી લો કરે છે, એટલે એનાથી બચવું જોઈએ. ઇન્ટરકરન્ટ ઇલનેસ, વારે વારે માંદા પડ્યા કરે, એટલે આપણી આદતો જ એવી હોય કે ઉજાગરા કરીએ, કે બહાર વધારે ખાવાનું ખાતા હોઈએ, કે અયોગ્ય ખોરાક લેતા હોઈએ, એક્સરસાઇઝ કરતા ન હોઈએ, બેઠાડું હોય, ટૂંકમાં બધા કારણો હોય તો વારે માંદા પડતા રહીએ તો તમારી ઇમ્યુનિટી લો થશે. માલ ન્યુટ્રિશન, પ્રોપર ન્યુટ્રિશન નહીં હોય તો તમારી ઇમ્યુનિટી લો થશે. ડ્રગ્સ, વેરી ઇમ્પોર્ટન્ટ, લોકો આને કન્સિડર કરતા જ નથી. હવે જેમ કે તમે ચણા મમરાની જેમ એન્ટીબાયોટિક્સ લેતા હશો વારે, ભાઈ મને શરદી થઈ ગઈ, લાવો, હવે તો લોકો જાણતા થઈ ગયા છે, નામ ખબર છે, એઝિથ્રોમાઇસિન ખાઈ લો, કે ફલાણી ટેબ્લેટ ખાઈ લો, ખાઈ લીધી, બરાબર, કે થોડીક દુખાવો માથાનો દુખાયો થયો, પેરાસિટામોલ લઈ લો કે બ્રુફોન લઈ લો. આ કેમિકલ ડ્રગ્સ બહુ લીધા કરશો તો અલ્ટિમેટલી તમારી ઇમ્યુનિટી કોમ્પ્રોમાઇઝ થશે. એ હું નથી કહેતો, મોડર્ન સાયન્સ કહે છે, જેને ડ્રગ્સ બનાવ્યા છે એ જ કહે છે. એટલે અત્યારે તો આ પણ એક વિજ્ઞાન છે, એને ઇલેક્ટ્રોજેનિક ડિસીઝીસ કે મીન્સ ડ્રગ્સ, અયોગ્ય રીતે લીધેલા ડ્રગ્સ ને લીધે થતા રોગો, તો એ પણ રોગનું કારણ છે. પણ કંઈ નહીં તો સિમ્પલ તમારું ઇમ્યુનિટી લો કરે. આપણે બહુ જાણીએ છીએ સારી રીતે, અત્યારે બધા તમે જાણો છો કે જો સ્ટીરોઇડ વધારે લો તો ઇમ્યુનિટી લો થાય. સ્ટીરોઇડ વધારે શું ઓછા પણ લો તો જ્યારે પણ સ્ટીરોઇડ લો ત્યારે તમારી ઇમ્યુનિટી લો થાય છે. ઇટ ઇઝ વેલ નોન. અને એટલે જ આ મ્યુકોરમાઇકોસિસ ને બધું વધારે ફેલાયું છે કે ફેલાઈ રહ્યું છે.
એવી જ રીતે ઘણા મીન્સ આ સાંધાના દુખાવા મીન્સ રૂમેટોઇડ આર્થરાઇટિસમાં મેથેટ્રેક્સેટ કે વગેરે ડ્રગ છે, એ ડ્રગ્સ ઇમ્યુનોસપ્રેશન ડ્રગ્સ છે. તો એ ઇમ્યુનોસપ્રેશન ડ્રગ જે લેતા હોય, જેને કિડનીના પ્રોબ્લેમ હોય કે કિડની ટ્રાન્સપ્લાન્ટ કરી, કોઈ પણ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કર્યું, તો એને ઇમ્યુનોસપ્રેશન ડ્રગ્સ અપાય છે. એ લેતા હોય તો એની ઇમ્યુનિટી કોમ્પ્રોમાઇઝ છે. એમણે ધ્યાન રાખવું પડશે કે એમને ડિસીઝ ન થાય, એમણે એમની ઇમ્યુનિટીનું કાળજી લેવી પડશે. ચરકે વર્ષો પહેલા ઇમ્યુનિટી લો થવાના કારણો એ જ્વરના, તાવના નું જ્યાં વર્ણન કર્યું છે એ ચેપ્ટરમાં બતાડ્યા છે. irregular intake of food or taking food before previous meal is digested. તમારા જમવાના સમયમાં ઠેકાણા ન હોય, ગમે ત્યારે એક દિવસ 2 વાગે ખાધું, એક દિવસ 4 વાગે ખાધું, એક દિવસ 12 વાગે જમી લીધું. સેકન્ડ થિંગ, પહેલાનું ખાવાનું પચ્યું નથી, ત્યાં બીજું લઈ લીધું. એટલે મીન્સ આપણે હજી તો સવારે 10 વાગે દાબીને બ્રેકફાસ્ટ કર્યો છે અને પાછા 12 વાગે બીજું કંઈક જમવાનું મળ્યું કે 1 વાગે તો ફૂલ, હજી તો અડધું પેટ ખાલી નથી તો પાછું ટૂસીને ખાઈ લીધું. પાછું 4 વાગે ક્યાંક મીટિંગમાં ગયા અને ત્યાં સમોસા હતા તો સમોસા ખાઈ લીધા. આ કરશો તો તમારી ઇમ્યુનિટી ડાઉન થશે, કેમ કે એનાથી આમ ઉત્પન્ન થશે, તમારા ડાયજેસ્ટિવ સિસ્ટમ પર સ્ટ્રેસ આવશે, મેટાબોલિઝમ ડિસ્ટર્બ થશે અને ઇમ્પ્રોપર મેટાબોલાઇટ્સ ઉત્પન્ન થશે, જેને આપણે આયુર્વેદમાં આમ તરીકે ઓળખીએ છીએ, અને તમારી ઇમ્યુનિટી કોમ્પ્રોમાઇઝ થશે. નેવર, જ્યાં સુધી કકડીને ભૂખ ન લાગે ત્યાં સુધી ખાવાનું નહીં. તમારા જમવાના સમયે ન લાગી હોય, સ્કીપ ધેટ મીલ, છોડી દો જમવાનું, બીજા ટાઈમે જમવાનું. ક્યાંય જમવાનું જતો રહેવાનું નથી, અહીંયા જ છે. એક ટાઈમ નહીં ખાઓ તો પ્રોબ્લેમ નહીં થાય, પણ એક ટાઈમ વધારાનું ખાશો તો પ્રોબ્લેમ થશે, પાકું. એટલે એ ક્યારે નહીં કરવાનું? હેબિટ ઓફ ડે સ્લીપ. હું એમ નથી કહેતો કે બહુ ભૂખે મરો, એ પહેલા હું કહીને આવ્યો કે અલ્પાહાર પણ નુકસાન કરતા છે, પણ વધારે ખાવું એના કરતા વધારે નુકસાન કરતા છે. હેબિટ ઓફ ડે સ્લીપ. દિવસે સુવાની ટેવ ખોટી છે, એનાથી કફ વધે અને બીજા પ્રોબ્લેમ્સ પણ ઊભા થાય. દિવસે સૂવું ન જોઈએ. જો સૂવો તો કેવું, વામકુક્ષી કરવાનું, આયુર્વેદ કહે છે. ડાબા પડકે જમીને સૂવો, એનાથી પચન સારું થશે, પણ ઊંઘી નહીં જવાનું. 20 મિનિટ વામકુક્ષી કરી, અને કદાચ બહુ ઊંઘવાની ટેવ હોય તો 20 મિનિટ એક નેપ લીધીને ઊભા થઈ જાઓ. પણ 2 કલાક રહ્યા, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં પ્રોબ્લેમ છે તો એ નડશે. સેકન્ડ થિંગ, એક્સેસ એન્ડ એવરીડે આલ્કોહોલ ડ્રિંક્સ. ગુજરાત માટે આમ કહી શકાય કે અનુચિત છે, પણ હવે વી નો ઓલ ધ સિચ્યુએશન. પણ ટૂંકમાં આલ્કોહોલ ડ્રિંક્સ કોઈ પણ વધારે પડતા લેવાય તો ઇમ્યુનિટીને કોમ્પ્રોમાઇઝ કરે છે. આ ચરકે કહ્યું છે, હું નથી કહેતો. એક્સેસિવ એક્સરસાઇઝ, વધારે પડતો વ્યાયામ. આ પહેલા હું કહીને આવ્યો, તમારી શરીરની અડધી શક્તિ સુધી વ્યાયામ કરવો જોઈએ, એનાથી વધારે વ્યાયામ કરશો તમારી, કેમ કે શરીર, તમે વધારે પડતા વ્યાયામથી જે બોડીમાં ડેમેજ કર્યા ટિશ્યુમાં, એને રિપેર કરવામાં બિચારું લાગશે અને તમારી ઇમ્યુનિટી કોમ્પ્રોમાઇઝ થશે. એક્સેસ ઓફ ફિયર, હંગર, ગ્રીફ, ગ્રીડ વગેરે. એટલે ટૂંકમાં લોભ, ક્રોધ, મોહ, લાલચ, આ બધું એક્સેસ હશે. ભય, પર્ટિક્યુલરલી ભય અને ક્રોધ આ હશે વધારે તો પણ તમારી ઇમ્યુનિટીને લોઅર કરશે. અને ઓવરવર્ક, વધારે પડતો શ્રમ, વધારે પડતું કામ કરો પણ નિયમમાં કરો. તમે શ્રમ કરો, બધું જ તમારું રૂટીન કરો, પણ વિશ્રામ પણ પૂરતો લો. હવે આ બધું જ આપણે જોયું કે ઇમ્યુનિટી કયા કારણોથી આપણને મળે છે, ઇમ્યુનિટી શું છે, અને ઇમ્યુનિટી કયા કારણોથી ઓછી થાય છે. એ ઉપરાંત હવે આપણે એ તરફ જઈ રહ્યા છીએ, જે હું બ્રીફમાં પતાવીશ, જેથી થોડું તમને આપણને ક્વેશ્ચન આન્સરનો પણ સમય મળે, કે ભાઈ આયુર્વેદે ઇમ્યુનિટી વધારવા માટે જે આ સિવાયના મેજરો કયા છે, જે મેં કીધું કે આપણે સહજકૃત બલમાં, યુક્તિકૃત બલમાં આવેલું આહાર, ચેષ્ટા, યોગથી એમણે 2 કીધું કે એક તો યોગ અને બીજું રસાયણ. એ આ રસાયણની વાત છે. રસાયણ એટલે નોટ કેમિકલ, ઇટ ઇઝ નોટ રસાયણ, ઇટ્સ રસાયણ. રસ ધાતુ, ટિશ્યુ, બ્લડ થી માંડીને બધા ટિશ્યુને રસ વગેરે શબ્દ આયુર્વેદમાં આપ્યો છે. એ સેન્સમાં રસ છે. તો જે પ્રાઇમ ટિશ્યુ છે, જેનાથી આખા શરીરને ન્યુટ્રિશન મળે, એનાથી એને રસ શબ્દ કીધો છે આયુર્વેદમાં. એટલે રસ અયન
એ શરીરમાં સારી ધાતુઓ ફરે, સારા પ્રમાણમાં તમારા સારા ટિશ્યુ ઊભા થાય, બેસ્ટ ટિશ્યુ તમારા બિલ્ટઅપ થાય, એના માટે જે ઔષધો આપવામાં આવે એને રસાયણ કહેવાય છે. અને એ રસાયણ ઔષધો તમે લો તો તમારી ઇમ્યુનિટી ડેવલપ થાય છે. એનાથી શું થશે? રસાયણથી ઇટ વિલ નરિશ ધ બોડી ટિશ્યુ. જેમ કે અશ્વગંધા તમને સ્ટેમિના આપશે, ઘોડા જેવા બનાવે. અશ્વગંધા નામ જ એ સૂચવે છે. એને બીજું છે કે દૂધ અને ઘી આયુર્વેદે જીવનીય કીધું છે અને રસાયણ કીધું. જીવનીય મીન્સ તમારી લોન્જીવિટી માટે લાંબુ જીવવું હોય ને તો નિત્ય ઘૃતાહાર શીન મીન્સ તમે ધૃત ક્ષીરાશીન રોજ તમે દૂધ અને ઘી લો જો તમારે લાંબુ જીવવું હોય અને સ્વસ્થ જીવવું હોય તો, એવું આયુર્વેદ કહે છે, પણ સપ્રમાણ. અને આ કયા ઘીની વાત છે? ગાયનું દૂધ અને ગાયના ઘીની વાત છે. અને ગાયનું ઘી પણ કેવી રીતે? મથીને બનાવેલું, એ બીજી રીતે બનાવેલું નહીં. તો એ શ્રેષ્ઠ ગુણો છે, પણ તમને જેટલું ઉપયુક્ત છે એટલું પણ લેવું જોઈએ. સેકન્ડ થિંગ, અમુક દ્રવ્યો જે છે જે તમારા ડાયજેશનને, અગ્નિ જેનો મંદ થઈ ગયો, અગ્નિ મરી ગયો એટલે તમે મરી ગયા એવું કહેવાય છે. અગ્નિ મ્રિયતે શરીરમ મૃત. અગ્નિ મરી ગયું એટલે શરીર મરી ગયું. તમારી ભૂખ મરી ગઈ, ભૂખ સાવ લાગતી જ નથી, જરાય ભૂખ નથી એટલે સમજો કે તમે ક્યાંક રોગમાં સપડાયા છો. કાંઈ પણ રોગ થશે એટલે તમને પહેલા ભૂખ મરી જશે. જ્યાં સુધી તમારી ભૂખ નોર્મલ છે, તમારી અગ્નિ, તમારું ડાયજેસ્ટિવ સિસ્ટમ નોર્મલ ફંક્શન કરે છે, ત્યાં સુધી સમજો કે તમને જાજો પ્રોબ્લેમ થવાનો નથી. અને એને હેલ્ધી કોણ રાખે છે? રસાયણ દ્રવ્યો, તો કે પીપલી, લીંડી પીપર તરીકે તમે જેને ઓળખો છો એ, અને જિંજર, આદુ અથવા તો સૂંઠ. એ સૂંઠ એટલે એ સૂકવેલું આદુ જ છે. પછી સ્રોતસ એટલે આપણે જે પણ લઈએ છીએ એ પચી અને આપણા દરેક સેલ સુધી પહોંચે, ચેનલ્સ થ્રુ, ડિફરન્ટ સિસ્ટમ થ્રુ. એ સિસ્ટમમાં ટ્રાન્સપોર્ટેશન નોર્મલ રહે એવા દ્રવ્યો એ છે ગાર્લિક એટલે લસણ અને પીપલી. લસણને અમૃત સમાન કીધું છે એટલા માટે જ. કેમ કે તમે ઘણા એમ ન કે હું ગમે એટલું ખાઉં છું પણ મારા શરીરને લાગતું જ નથી. તો એ લાગે કેમ નહીં? યા તો એના ટ્રાન્સપોર્ટેશનમાં, એબ્ઝોર્પ્શનમાં પ્રોબ્લેમ છે, અને એબ્ઝોર્પ્શન થયા પછી જ્યાં જવું જોઈએ ત્યાં જતું નથી પ્રોપર, એની અગ્નિ પ્રોપર નથી, એનું ડાયજેશન વીક છે, તો એને લાગવાનું નથી. એ ખાધું તો પણ એ નકામું છે. તો એના માટે આ રસાયણ ઔષધોનું સેવન કરવું જોઈએ વૈદ્યની યોગ્ય સલાહ પછી. આજે આપણે થોડાક નામ જોશું ટૂંકમાં, કયા કયા ડ્રગ્સ છે. આમ તો તમે આ કોવિડને લીધે બધા એ જાણતા થઈ ચૂક્યા છે. મોસ્ટ કોમન ગુડુચી, ગળો, ગિલોય હિન્દીમાં જેને કે. ગુડુચી પર એટલા બધા સ્ટડી થયા છે નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે. અને ઇમ્યુનો મોડ્યુલેટર તરીકે બેસ્ટ ડ્રગ છે. એની એક બેસ્ટ ઇફેક્ટ છે ફિલિંગ ઓફ વેલબિંગ. જે ગળો રેગ્યુલર લે ને એને ફિલિંગ ઓફ વેલબિંગ એટલે સારું શરીરમાં લાગે, એ એનું મોસ્ટ કોમન સિમ્ટમ છે. ઇયોસિનોફિલ મીન્સ એલર્જી, ઇયોસિનોફિલ કાઉન્ટ રિડક્શન કરે મીન્સ એલર્જીક કઈ કન્ડિશન હોય તો એમાં પણ ગળો હેલ્પ કરશે. જેમને પિત્તના પ્રોબ્લેમ જ્યાદા થતા હોય એમને ગળો બહુ કામ આવશે. ગળોના એટલા બધા ગુણ છે કે એક આખું લેક્ચર ગળોના ગુણો વિશે થઈ શકે. એટલે શક્ય હોય તો અત્યારે કોવિડના સમયમાં ઇમ્યુનિટી વધારવા માટે કોઈ પણ સ્વરૂપે ગળો લેવી જોઈએ. લીમડાની ચડેલી ગળો મળે, કોઈ પણ ગળો મળે, ફ્રેશ મળે, પાવડર મળે, ગુડુચી ઘનવટી મળે, છમછમની હોય, પણ ગળો લેશો નિયમિત તો તમારી ઇમ્યુનિટી સારી રહેશે. એના ઘણા બધા સ્ટડી થયેલા છે જે ઇટ ઇન્ક્રીઝિસ IgG એન્ટીબોડીઝ ઇન સિરમ. પછી મેક્રોફેજ એક્ટિવેશન વોઝ મોર, એટલે કે જે ઓલા જીવાણુઓને ખાવાનું જે WBC કામ કરે એને એમાં વધારો કર્યો હતો ગળોએ લીધી પછી, વધારો થયો હતો ગળો લીધા પછી. એ સાબિત થયેલું છે ઘણી બધી સ્ટડીમાં. તો ઇટ્સ ઓલ સાયન્ટિફિક. એક્ટિવેશન ઓફ મેક્રોફેજીસ બાય ટેનોસ્પોરા કોર્ડિફોલિયા, એટલે ગળોથી મેક્રોફેજીસ વધે છે અને એનાથી ગ્રેન્યુલોસાઇટ મેક્રોફેજ અને કોલોની સ્ટિમ્યુલેટિંગ ફેક્ટર પણ વધારે છે. લ્યુકોસાઇટ્સ અને ન્યુટ્રોફિલનું ફંક્શન પણ ઇમ્પ્રૂવ થાય છે. એટલે ગળો ઇમ્યુનિટી વધારવામાં બહુ જ સારો રોલ ભજવે છે. બીજો ડ્રગ છે આમળા, એ પણ રિનાઉન્ડ છે. ચ્યવનપ્રાશ
બહુ રિનાઉન્ડ પ્રોડક્ટ છે. એના પર એટલા બધા તમે ખાલી ગૂગલમાં જઈને જોશો ને તો એટલા બધા સ્ટડી મળશે. ભારતમાં નહીં, વર્લ્ડ વાઇડ થયેલા છે. અને આમળા ખરેખર અમૃત છે. એપોપ્ટોસિસ રોકે છે, એટલે કે સેલને મરતા રોકે, કેન્સરમાં કામ આવે, લિપિડ પેરોક્સિડેશનનું લેવલ શોધે, એટલે એન્ટીઓક્સિડન્ટ એક્ટિવિટી થઈ. પછી ઇમ્યુનિટી વધારે, સાઇટોકાઇને, સાઇટોક્રોમ સી ઓક્સિડેઝ અને એ બધાની વૃદ્ધિ કરે છે, સેલની વાયબિલિટી વધારે છે, ઇમ્યુનોમોડ્યુલેટરી રોલ છે એનો. એટલે એટલા બધા સ્ટડી છે આમળાના કે એ ઇમ્યુનિટી વધારવામાં બેસ્ટ છે. આમળાનું કોઈ પણ રીતે જો થઈ શકે તો સેવન કરવું જોઈએ, પાવડર કે ચ્યવનપ્રાશ કે કોઈ પણ સ્વરૂપમાં. તો તમારી માત્ર ઇમ્યુનિટી નહીં વધારે પણ તમારી એજિંગ પ્રક્રિયાને પણ રોકશે. તમારું જે ડિજનરેશન પ્રોસેસ છે એને રોકશે. વૃદ્ધત્વ તરફ જે જોઈ રહ્યા છો એ રોકશે. સાઇટોપ્રોટેક્ટિવ એક્ટિવિટી એટલે એ જ કે એને તમારા વૃદ્ધત્વ તરફ જવાને રોકશે. ઘણા બધા સ્ટડી છે, હું એમાં જતો નથી આગળ. બીજો એક ઇમ્પોર્ટન્ટ ડ્રગ છે હરિદ્રા, આપણી હળદર. બહુ ગુણો ગવાઈ ચુક્યા છે, બધું જ જાણીએ છીએ. આયુષ મંત્રાલય દ્વારા, અમારા દ્વારા બહુ બધું કહેવાયું છે કે હળદર વાળું દૂધ પીઓ, તમારા રોજના ડાયટમાં સારા પ્રમાણમાં હળદર રાખો. ગોલ્ડન મિલ્કની જે વાત થઈ છે એની ઘણી બધી સ્ટડી છે. એન્ટી HIV, એન્ટી કેન્સરસ, એન્ટીઓક્સિડન્ટ, મોર દેન 1000 સ્ટડીઝ તમે ગૂગલ ઉપર જોશો તો આની મળશે. એન્ટી ઇન્ફ્લેમેટરી, જે કોવિડમાં જે બધા પોસ્ટ કોવિડ કોમ્પ્લિકેશન કે કોવિડ દરમિયાન જે કોમ્પ્લિકેશન થાય છે એ બધા ઇન્ફ્લેમેશનને લીધે, શરીરમાં સોજા ઉત્પન્ન થાય એના લીધે છે. હળદરની બહુ જ સારી પ્રોપર્ટી છે એન્ટી ઇન્ફ્લેમેટરી, સોજાઓ ઘટાડવાનું. અને એના માટે માર્કેટિંગ અત્યારે ચાલી રહ્યું છે. કર્ક્યુમિન મળે છે માર્કેટમાં કેપ્સ્યુલમાં. એ તમે સાદી હળદર લેવા જશો ને તો એ કદાચ કિલો જે ભાવમાં મળે ને એ ભાવમાં ઓલી તમને 10 ટેબ્લેટ આપશે કર્ક્યુમિનની. અને બેયની અસર સરખી જ છે, બિલીવ મી. અમુક ફાર્મસી શું માને કે એનો એક્ટિવ પ્રિન્સિપલ અલગ કરી અને કેપ્સ્યુલ ગળાવો તમે, પણ એક્ટિવ પ્રિન્સિપલ કરતા મોટા ભાગે ટાઈમે એઝ સચ આખો ડ્રગ તમે લો, હળદર લો, એનો કર્ક્યુમિન એમાંથી કાઢીને લો એના કરતા હળદર લો ને કર્ક્યુમમાં ઇટસેલ્ફ, તો એ વધારે ઇફેક્ટિવ છે. અને કર્ક્યુમિનના ઝાઝા પૈસા આપીને તમને એટલી ઇફેક્ટ નહીં મળે. એટલે એવું માનવાની જરૂર નથી. કર્ક્યુમા ઇટસેલ્ફ ઇઝ અ ઇફેક્ટિવ. હળદર લો અને સ્વસ્થ રહો. બીજું છે પીપલી. મેં કીધું એમ કફ માટે શ્રેષ્ઠ છે. પીપલીનો એક બીજો ગુણ છે, એન્ટી ઇમ્યુનોમોડ્યુલેટર તો છે જ, પણ એનો એક બીજો સૌથી સારો ગુણ છે. કોઈ પણ ડ્રગની સાથે પીપલી એડ કરો ને એટલે એની બાયો અવેલેબિલિટી વધારી દે. જે પણ ડ્રગ હોય, જેમ કે ગળો સાથે પીપલી એડ થાય એટલે ગળોની અસર પીપલી વધારી દે છે. અને કફ માટે શ્રેષ્ઠ દ્રવ્ય કીધું છે ગળોને, એટલે પીપલીના ઉપયોગો પણ છે. પણ પીપલી વૈદ્યની સલાહ વગર આડેધડ પીપલી ખાવી નહીં, કેમ કે એ ગરમ પણ પડી શકે છે અને લાંબો સમય એટલે 4 મહિના 6 મહિના સુધી પીપલી કન્ટિન્યુઅસ ખાઈ શકાય નહીં. ગળો તમે આખી જિંદગી ખાઈ શકો, કોઈ પ્રોબ્લેમ નથી. અશ્વગંધા આખી જિંદગી ખાઈ શકો. દ્રવ્ય કીધું છે ગળોને, એટલે પીપલીના ઉપયોગો પણ છે. એટલે ગળો પિત્ત માટે ને દરેક કોમન ઇમ્યુનિટી માટે અને તમારી મેધા માટે ઘણા બધા ઉપયોગો છે. પીપલી યુઝલી કફ માટે છે મોટા ભાગે, પણ ઓટોઇમ્યુન ડિસઓર્ડર્સમાં પણ પીપલીના ઉપયોગો છે. પણ પીપલીને લાંબો સમય પ્રયોગ કરવી હોય, 6 મહિના કે 3 મહિનાથી વધારે, તો પછી વૈદ્યકીય સલાહ પ્રમાણે કરવી. કેમ કે આયુર્વેદે પીપલીને 3 મહિનાથી વધારે લેવાની ના પાડી છે. પછી એમાં બ્રેક લેવાનો અને પછી લેવાની, એટલે સમજીને લેવાનું, વૈદ્યકીય સલાહ પ્રમાણે લેવાની. પણ ગળો તમે આખી જિંદગી લઈ શકો છો, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. આ મેં તમને જે ઓલું હળદરના એબ્સ્ટ્રેક્ટની વાત કરતો હતો કે જે આપણને કર્ક્યુમિનની કેપ્સ્યુલો મળે છે, યુએસમાં રિસર્ચ થયું, આપણી હળદર લઈ ગયા, એને કર્ક્યુમિન બનાવી, કેપ્સ્યુલમાં ભરી અને આપણને હવે 40 રૂપિયાની કેપ્સ્યુલ વેચે. આ એક સ્ટડી થયેલો છે, પબ્લિશ સ્ટડી છે. પીપલીનો એબ્સ્ટ્રેક્ટ એ
જે લીધો એટલે પીપલી, ટૂંકમાં સાદી પીપલી લીધી, એનો એબ્સ્ટ્રેક્ટ, સિમ્પલ એબ્સ્ટ્રેક્ટ લીધો, તો એનાથી WPC કાઉન્ટ 142% ઇન્ક્રીઝ થયા. અને પાઇપરીન લીધું, એનો એક્ટિવ પ્રિન્સિપલ, તો એનાથી 138 થયા. સમજો તમે કે એનું એક્ટિવ ઇન્ગ્રીડિયન્ટ લીધું, એમાંથી છૂટું પડ્યું, એમાં કેટલી કથા કરવી પડે, એ કર્યા અને એની કોસ્ટે વધી જાય. એ કર્યું તો એના કરતા સિમ્પલી એબ્સ્ટ્રેક્ટ લીધો પીપલીનો કે સાદી પીપલી લો, તો એનાથી WPC કાઉન્ટમાં થોડાક વધારે માર્જિન, અથવા તો કોઈક ઇક્વલ જ છે ઇફેક્ટ. તો શા માટે એબ્સ્ટ્રેક્ટમાં પડવાનું ને એટલે મીન્સ ઓલા એક્ટિવ પ્રિન્સિપલમાં પડવાનું? હળદર લો, પીપલી લો, ગુળચી લો, એઝ ઇટ ઇઝ ડ્રગ લેવાનો, એના એક્ટિવ પ્રિન્સિપલના રૂપિયા દેવાની જરૂર નથી, હું કહેવા અહીંયા એ માંગુ છું. સેકન્ડ થિંગ, લસણ. લસણના પણ બહુ જ ગુણગાન છાયા છે, ઇમ્યુનોમોડ્યુલેટરી ઇફેક્ટ છે, કફ માટે શ્રેષ્ઠ છે. ઘણી વસ્તુઓ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ અને એન નંબર ઓફ થિંગ્સ, તમારી વાયુના રોગો લસણથી કંટ્રોલ થશે. બીજું છે આદુ. આદુના પણ બધા તમે ગુણો જાણો છો. સિમ્પલી સાદો કફ થયો હોય, તમે ખાલી પા કપ આદુનો રસ એમાં ગોળ નાખો અને અથવા તો મધ નાખો અને 3 ટાઈમ પી જાઓ, તમને ત્રીજા દિવસે કફ જતો રહેશે જો રેગ્યુલર લેશો તો. અને ગુળ આર્દ્રક પ્રયોગ બતાડ્યા છે કે ગોળ અને આદુ ચાવી જાઓ, અથવા તો આદુ તમે જમવામાં એઝ અ સલાડ લો. આદુને ઘણી રીતે લઈ શકાય. તો આદુ તમને ઘણી બધી બાબતોમાંથી બચાવશે. તમારી અગ્નિને સારી રાખશે, તમારું પાચન મંદ નહીં થવા દે. એન્ટીઓક્સિડન્ટ ઇફેક્ટ છે, એન્ટી માઇક્રોબાયલ અને એન્ટીવાયરલ ઇફેક્ટ પણ છે, અને ટૂંકમાં ટ્યુમર પણ ન થવા દે. આદુના ઘણા બધા ગુણ છે, એટલા માટે જ આદુ, હળદર આ બધું આપણા ડે ટુ ડે ડાયટમાં એડ કરેલું છે. એ કંઈ ટેસ્ટ માટે નથી આવ્યું, એ એકચ્યુઅલી આયુર્વેદમાંથી આવેલું છે. આયુર્વેદે મરી, આદુ, હળદર આ બધું આપણા ડાયટમાં એડ કરાવ્યું છે, એ આયુર્વેદિક છે. આપણને જે વારસામાં આપણી પરંપરાગત આહાર પદ્ધતિઓ જે મળી છે ને, એ આયુર્વેદ પ્રમાણે તમારા સ્વાસ્થ્યને જાળવવા માટેની છે. આપણે જાળવી રાખીએ, આદુનો ઉપયોગ કરીએ. કંઈ નહીં તો સિમ્પલ સલાડમાં સિમ્પલ થોડુંક સેંધા નમક નાખીને તમે આદુ લો ને, તો તમે ઘણી બધી બાબતોથી બચી જશો. તમને કફ નહીં થાય, તમને આમ નહીં થાય, વગેરે વગેરે. આ ઉપરાંત પણ ઘણા બધા ડ્રગ્સ છે. તુલસી છે, અશ્વગંધા છે, કાલમેઘ છે, ચિરાયતા છે, મંજિષ્ઠા છે, લીમડો છે, એન નંબર્સ ઓફ ડ્રગ્સ આર ધેર. પણ આટલા જે આપણે વર્ણન કર્યા એમાંથી તમે ખાલી ગળો, અશ્વગંધા, આદુ, હળદર આ નિયમિત લો અને તુલસી, તો પણ તમે ઘણી બધી બાબતોથી બચી શકશો. આ એક ઇમ્પોર્ટન્ટ સ્લાઇડ છે, હું તમને બતાડવા માંગુ છું કે એક વાયરસ જઈ રહ્યો છે અને એને બીજો વાયરસ સલાહ એ આપી રહ્યો છે કે હે કિડ, wanna be a superbug. સુપરબગ તમે સાંભળ્યું હશે. સુપરબગ એટલે એવો બેક્ટેરિયા, કેવો વાયરસ કે જેને ટ્રીટ કરી શકાતો નથી. આજનો બેક્ટેરિયા એન્ટીબાયોટિક્સ એને ટ્રીટ કરી શકતી નથી, કોઈ પણ એન્ટીબાયોટિક. એ સુપરબગ કેવી રીતે બને? તો ઓલો એને સમજાવે છે કે સ્લીક સમ ઓફ ધીસ ઇનટુ યોર જીનોમ, ઇવન પેનિસિલિન વોન્ટ બી એબલ ટુ હાર્મ યુ. તારા જીનોમ્સમાં, એટલે એનું આરએનએ સ્ટ્રક્ચર હોય. વાયરલમાં, આ કોવિડમાં તમે બધા સાંભળ્યું છે કે એનું આરએનએ સ્ટ્રક્ચર બદલી ગયું. એ આરએનએ સ્ટ્રક્ચર બદલી નાખે એટલે તમે એ સ્ટ્રક્ચર માટે જે દવા કરી હતી પહેલા, કે મેડિસિન પ્રિપેર કરી હતી કે વેક્સિન પ્રિપેર કરી હતી, એણે એનું ફોર્મ જ બદલી નાખ્યું. તો ઓલો એના પર કંઈ કરી શકશે જ નહીં. એટલે આ એને સમજાવે છે કે તું તારી અંદર જો આરએનએ સ્ટ્રક્ચર છે ને બદલી નાખ, then you will be superbug. તને કંઈ કોઈ કરી નહીં શકે. એટલે આવું તો થતા રહેવાનું. મારો એમ કહેવાનો અર્થ એ છે કે એ તો બધા બગ્સ બદલ્યા કરે. આપણી ઇમ્યુનિટી જો સ્ટ્રોંગ હોય તો ગમે એ સ્વરૂપે આવે, ઇમ્યુનિટી એને પાડી દેશે. એટલે ઇમ્યુનિટી જાળવવી જરૂરી છે. સેકન્ડ થિંગ, આ એક સ્લાઇડ મને મળી હતી અને બહુ ઇમ્પોર્ટન્ટ છે. ડોક્ટર માર્ટિન જાર્વિસ અને વ્હાઇટહેડનું સેગમેન્ટ છે ધ ડોક્ટર્સ ડાયલેમા. એમણે કહ્યું છે કે સ્ટિમ્યુલેટ ધ ફેગોસાઇટ્સ, ડ્રગ્સ આર ડિલ્યુઝન. ફેગોસાઇટ્સ એટલે આપણા શ્વેત કણો જે વાયરસ કે બેક્ટેરિયાને મારે છે, ખાય છે, એને ફેગોસાઇટ કહેવાય. એને સ્ટિમ્યુલેટ કરો, એને વધારો, ટૂંકમાં તમારી ઇમ્યુનિટી વધારો. ડ્રગ્સ આર ડિલ્યુઝન. તમે
દવાઓ આપીને એને બધું કંટ્રોલ કરી દેશો એ ભ્રમ છે. બહુ લાંબો નહીં ચાલે. સક્સેસ થઈ ગયા ન થાવ, પણ જો ઓલું હશે તમારી ઇમ્યુનિટી તો એમાં ફેલ થવાના ચાન્સીસ બહુ ઓછા, ભાગ્યે જ. અને છેલ્લે આ સ્લાઇડ બતાડીને હું મારી વાત પૂરી કરીશ કે પહેલી સ્લાઇડ જે બતાડે છે કે 2020 BC-માં એટલે 2000 વર્ષ પહેલા કોઈને તકલીફ થાય, આ ક્વિક હિસ્ટ્રી ઓફ મેડિસિન છે, ચેન્જિંગ સિનારીઓ. 2000 વર્ષ પહેલા ક્યાંય કોઈને માણસને તકલીફ થઈ, માણસ માંદો પડ્યો એટલે તે વૈદ પાસે જાય, એટલે એમ કે ભાઈ જો આ હર્બ્સ છે, એ ગળો કે કંઈકનું આનું મૂળિયું છે, તું ખા, તું સારો થઈ જઈશ, એ ઔષધ આપે તમને, બરાબર. પછી 7મી સદીમાં આવ્યા, ત્યારે માંદો પડ્યો, 7મી સદીમાં ડોક્ટર પાસે પેશન્ટ જાય તો એમ કે ભાઈ આ ઠીક છે, મૂળિયું તો બરાબર છે, એ લે, પણ તું પ્રાર્થના કર, કેમ કે ત્યારે બધી ધર્મોનો અને ચર્ચો, વિદેશમાં ચર્ચ, આપણે ત્યાં ધાર્મિક બધું બૌદ્ધ ધર્મ અને બધા વિવિધ પ્રકારના ધર્મો અને બીજે બધે ધાર્મિક વાતાવરણ બહુ વધ્યું હતું. એટલે એ ધર્મ એમ કે ભાઈ તું આ પ્રાર્થના કર અને આ મૂળિયું ખા, તું સારો થઈ જઈશ. પછી 18મી સદીમાં આવ્યા, 7મીમાંથી. તો 18મી સદીમાં આ જે મોડર્ન મેડિસિન શોધાઈ રહી હતી, અને ત્યારે એવું કહેતા કે ભાઈ આ બધું પ્રાર્થના બધું એનાથી કઈ મટી ન જાય, અને મૂળિયા ખાય એનાથી કઈ ના થાય. આ સિરપ પી, આ જે તને હું મિક્સચર આપું છું ને પી, જે લોકો 70-80 વર્ષના હશે અથવા તો અમુક એજ હશે એમને ખબર હશે કે ત્યારે છે ને મિક્સચર આવતા, એ મિક્સચર આપે કઈ પણ તકલીફ હોય, એટલે આ મિક્સચર પી, એ સારું છે, આ લેટેસ્ટ છે. પછી 19મી સદીના મધ્યમાં પાછો પેશન્ટ જાય છે, તો પેશન્ટને ત્યારે કહે કે એ બધું મિક્સચર એ કઈ કામનું નથી, આ ગોળીઓ ખાતું. ત્યારે બધી નવી દવાઓ આવી હતી, સાદી ઓલી ટેટ્રાસાયક્લિન ને એ બધી આ સલ્ફા ડ્રગ્સ ને, આ ગોળીઓ ખા, આ લેટેસ્ટ છે, આ બધામાં ક્યાં પડ્યો છે, આ ગોળી તને મટી જશે, ગોળી એક લીધી એટલે તું હાજો. પછી 1988 એટલે 1990 ની આજુબાજુ, ભાઈ કે તું આ ગોળીઓમાં ક્યાં પડ્યો છે, આ લેટેસ્ટ એન્ટીબાયોટિક છે, આ ખાધું એટલે તું હમણાં દોડતો થઈ જઈશ, બીજે દિવસે તો રેડી. ઓલો કે મારે પથ્ય પાલન કરવાનું, કઈ બધું ખા પી મજા કર, કઈ કરવાનું નથી, તું આ ગોળી ખા બસ. અને પછી 2002 અને હવે 2020 પેશન્ટ ડોક્ટર પાસે જાય છે, તો ભાઈ પાછો ડોક્ટર એ કહે છે કે ભાઈ એન્ટીબાયોટિક આર્ટિફિશિયલ છે, અને આમ પણ સુપરબગ્સ આવી ગયા છે, બહુ એનાથી અસર થાય ન થાય, ધ્યાન રાખો થોડું. આ હર્બલ ઔષધ છે, આ મૂળિયું છે, એનું પ્રયોગ કરો, જલ્દી સાજા થઈ જશો. ફરીથી આપણે બેક ટુ સ્ક્વેર વન આવી રહ્યા છે. મારો કહેવાનો આનો મેસેજ એ છે, ફરીથી જ્યાં હતા ત્યાં આપણે આવી રહ્યા છીએ. પ્રકૃતિ તરફ જાઓ, પ્રકૃતિને ફોલો કરો, પ્રકૃતિને અનુસરો, પ્રકૃતિનું સન્માન કરો, તો ક્યારેય આ તકલીફો નહીં થાય, તમારી ઇમ્યુનિટી રહેશે. અને થેન્ક યુ, તમે મને બહુ ધ્યાનપૂર્વક, અને મને હું કેસીજીનો પણ આભારી છું, મહેશભાઈનો, કે મને તમારા બધા સાથે મારા વ્યૂઝ શેર કરવાનો મોકો આપ્યો અને શાંતિથી સાંભળ્યો. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. How we should deal with autoimmune diseases? માટે આયુર્વેદમાં છે ને સૌથી સારો રસ્તો છે પંચકર્મ, શોધન, વમન અને વિરેચન, અને બસ શોધન પ્રક્રિયાઓ છે ને એ તમારા બોડીને, આખી ઇમ્યુનિટીને રીસેટ કરે છે, આખા બોડીને રીસેટ કરે છે. એટલે પંચકર્મ થી રસાયણ ઔષધો લો તો ઓટોઇમ્યુન ડિસીઝીસમાં બહુ સારા પરિણામો મળશે. Should we take tulsi or vitamin C tablets daily to boost our immunity? તુલસી તો તમે લઈ શકો છો, વિટામિન સી રોજ લેવાની, ટેબ્લેટ લેવાની મારા હિસાબે જરૂર નથી. એ હું એવું માનું છું કે વિદેશમાં વિટામિન સી ની બહુ સલાહ આપો તો વાત બરાબર છે, કેમ કે એમનો ડાયટ જ એવો છે, નોન વેજીટેરિયન ડાયટ, અને વિટામિન સી બહુ સ્ત્રોતસ એમના હોતા નથી. તમે તો રોજ લીંબુ નીચોવો છો, જે પણ ખાવ એમાં લીંબુ નીચોવ્યા વગર આપણને ખાવાની આદત નથી. અને આપણા વેજીટેબલ્સ છે એમાં પણ વિટામિન સી હોય છે અલગ અલગ રિસોર્સિસમાં. તો તમારા ડે ટુ ડે ડાયટમાં જો વિટામિન સી પૂરતા પ્રમાણમાં આવતું હોય
તો તમારે વિટામિન સી ની ટેબ્લેટ લેવાની જરૂર નથી. હા, જો તમારા ડે ટુ ડે ડાયટમાં ન હોય તો વિટામિન સી રોજ લેવું જોઈએ, અધરવાઇઝ રોજ ટેબ્લેટ લેવાની જરૂર નથી. તમે નેચરલ સોર્સમાં ઘણી બધી વસ્તુમાં વિટામિન સી છે, એ બધું જો લેતા હો તો ટેબ્લેટ લેવાની જરૂર નથી. જો એ ન હોય તો તમારે લેવું પડે. જ્યાં સુધી તુલસીનો સવાલ છે, તમે નિયમિત લઈ શકો છો. એટલા માટે જ એને વિષ્ણુ પ્રિયા કીધી છે. વિષ્ણુની પૂજામાં આપણે તુલસી રાખીએ છીએ અને એને પ્રસાદ રૂપે લઈએ, એ એવું એટલે જ રાખ્યું છે કે ભાઈ એ એન્ટીવાયરલ છે, એ ઘણી બધી વસ્તુથી તમને બચાવે છે. આમ નહીં તો તમે શ્રદ્ધાથી એટલીસ્ટ 5-7 પાન તુલસીના રોજ ખાશો, એટલા માટે એ તમને કીધું છે. એટલે તુલસી ઓફકોર્સ સપ્રમાણમાં નિયમિત રીતે લઈ શકાય. થેન્ક યુ સર. હળદર કેટલા પ્રમાણમાં લઈ શકાય? હળદર તમારા રોજની મેક્સિમમ તમે 6 થી 8 ગ્રામ સુધીની હળદર જાય કે વધીને 10 ગ્રામ સુધી, ત્યાં સુધી બહુ કોઈ પ્રોબ્લેમ નથી. અને એનાથી થોડીક જો આપણને વધારે કફ રહેતો હોય ને બીજી કોઈ તકલીફ હોય તો વધારે પણ લઈ શકાય, પણ સામાન્ય રીતે 8 થી 10 ગ્રામ હળદર રોજ લેવામાં આવે. ગળો, ગોખરું અને આમળાનો પાવડર સરખા પ્રમાણમાં ભેળવી રોજ રાત્રે લઈ શકાય અને તેના ફાયદા જણાવશો. ચોક્કસ. ગળો, ગોખરું અને આમળા એ આયુર્વેદમાં રસાયણ ચૂર્ણ તરીકે જાણીતું છે અને આદર્શ રીતે એને મધ અને ઘી સાથે લેવું જોઈએ. અને દરેક વ્યક્તિ એને એકવાર લે તો એનાથી તમારું સ્ટ્રેસ ઓછું થશે અને તમારું આયુષ્યમાં વૃદ્ધિ થશે. તમારા જલ્દી વાળ સફેદ નહીં થાય, તમારું ઘણા બધા ફાયદા. Does eating fruits regularly boost our immune system? What time of the day should it be taken best for taking fruits? હવે અલગ અલગ ફળો માટે અલગ સમય છે. કયું ફળ તમે ખાઓ છો એના ઉપર આધાર છે. જેમ કે તમે કેળું લેતા હો તો તમે રાત્રે સૂતી વખતે કેળું ખાશો તો અઘરું પડશે, કેમ કે કેળું પચવામાં ભારે છે. તમે એક બાજુ તમારા શરીરને એમ કહો છો કે આરામમાં જા અને તમે એને ભારી હોમવર્ક આપીને તમે સુવા ગયા તો તકલીફ કરશે. તો પચવામાં ભારે ફળો છે એ રાતના મોડા કે લેટ લાઇટ ન લેવા જોઈએ. ખાટા ફળો રાત્રે બહુ ન લેવા જોઈએ. ફળો એને એક્સ્ટ્રા ડાયટ તરીકે નથી લેવાનું, તમારો જે ખોરાક છે એના ભાગરૂપે જ. જેમ કે તમે એકવાર નાસ્તો કરતા હો, સાંજે 4 વાગે તમે નાસ્તો કરો છો અથવા તો સવારે નાસ્તો કરો છો, તો એ નાસ્તાના ભાગરૂપે ફળ લો. ફળ એવું આપણે શું માનીએ છીએ કે જમી લીધું પછી હવે એક્સ્ટ્રા ફળ, મીન્સ એના માટે તો કઈ જગ્યા હોવી જરૂરી નથી, તો એ પચશે નહીં, પ્રોબ્લેમ કરશે. અમુક ફળો લઘુ છે એનો વાંધો નથી. જે ગુરુ ફળ છે જેમ કે કેરી, તો કેરી બહુ ખાશો તો એ સ્તંભ કરે, જકડાહટ લાવે બોડીમાં. તમને જેને સાંધાના દુખાવા છે ને સાંધાના દુખાવો વધારશે. તો આ ટાઈપના ફળો સમજીને ખાવા જોઈએ. દરેક ફળના આયુર્વેદ અનુસાર અલગ અલગ ગુણ છે, એ ગુણો સમજીને લેવા જોઈએ. સેકન્ડ થિંગ કે જે ઋતુનું જે ફળ હોય એ ઋતુમાં જ લેવું જોઈએ. પછી કેરીને તમે બહુ પ્રિઝર્વ કરી રાખીને પછી એના ડિસેમ્બરમાં રસ ખાઓ તો એ ગુણ નહીં કરે, એ ન કરવું જોઈએ. એ જે સિઝન છે કુદરત પ્રમાણે પ્રાકૃત છે ત્યારે જ લેવી જોઈએ. સફરજન તમને 12 માસ મળે છે, એપલ તમે 12 માસ એપલ લો એ તમારે ન્યુઝીલેન્ડ થી આવેલું છે તો કઈ સારું નહીં. તમે આપણી એપલની સિઝન શું છે તો કે ભાઈ ઓગસ્ટ થી તો નવેમ્બર સુધી, ફાઇન, ત્યારે લો, વધારે સારું છે. એમ ફળો બાબતે અલગ અલગ ફળ સમજીને આપણે એ રીતે લેવા જોઈએ. વધુ પ્રમાણમાં ફળો લેવામાં આવે તો એ પચવામાં ભારે છે. ફળો અને શાકભાજી પચવામાં ભારે છે, આ આપણે ધ્યાન રાખવું જોઈએ હંમેશા. એટલે એને એક્સ્ટ્રા ફૂડ તરીકે નથી લેવાના, એ સમજીને લેવાના. થેન્ક યુ સર. સર આપણે નેક્સ્ટ ક્વેશ્ચન. સર, ગળો લેવાનો સમય શું નક્કી હોય છે કે પછી ગમે ત્યારે લઈ શકાય? ગમે ત્યારે લઈ શકાય, પણ આદર્શ રીતે લોકો યુઝ્યુઅલી સવારે ઘણા કોઠે લેતા હોય છે કે એનાથી મેક્સિમમ ઇફેક્ટ મળે. પણ એવું કંઈ નથી કે નાના કોઠે લો જ અસરકારક થશે, ત્યારે પણ લઈ શકો. પણ સામાન્ય એને તો અસર નહીં કરે, રીતે લો તો એની અસર. કરિયટુ રોજ લઈ શકાય સર? રોજ લેવાની જરૂર નથી.
અમુક સમયે લઈ શકાય, પણ કરિયાતું કોઈ પણ કડવા વધારે પ્રમાણમાં કરિયાતું બહુ કડવું હોય વધારે લેવામાં આવે એ તમારી પ્રકૃતિ શું છે એના ઉપર છે. પણ વાત પ્રકૃતિ વાળો પેશન્ટ માન લો કે વ્યક્તિ લાંબો સમય સુધી કરિયાતું રહેશે તો એને વાત સંભાવના લેવાથી કરિયાતું કોઈ પ્રોબ્લેમ નહીં કરે. અને કેટલી માત્રામાં લો છો એ પણ. What are the time to take Trifra and Rasayan Churna? What is the time to take Trifra and Rasayan Churna? ત્રિફળા અને રસાયણ ચૂર્ણ એ કયા હેતુથી લેવા છે એના ઉપર છે. સિમ્પલ માન લો કે કોઈને ત્રિફળા ચૂર્ણ લેવું છે અને કોન્સ્ટિપેશન માટે લેવું છે તો એને રાત્રે સુધી લેવું જોઈએ. પણ જેને આંખો નું તેજ સારું છે એના માટે લેવું છે તો એને સવારે લેવું જોઈએ. એટલે આ બધા ઔષધો છે એ કયા પદ્ધતિથી લેવા છે પણ લેવા છે હેલ્થ માટે તમે એને ગમે ત્યારે દિવસમાં એકવાર લઈ શકો છો, કોઈ પ્રોબ્લેમ. ઓકે સર. સર આપે જે બધી વસ્તુ જણાવી એ કયા ફોર્મમાં લઈ શકાય? અલગ અલગ ફોર્મ છે અલગ અલગ કન્ડિશન માટે, પણ જેમ કે ગળો છે તો એનો યુઝ્યુઅલી એનું ચૂર્ણ લેવામાં આવે છે. પણ એની માર્કેટમાં ટેબ્લેટ મળે છે, તમે એને ટેબ્લેટ બનાવી શકો છો. તમે એને પાણીમાં મિક્સ કરીને પણ લઈ શકો છો. તમે એને મધમાં મિક્સ કરીને પણ લઈ શકો છો. એટલે તમારી અનુકૂળતા શું છે અને તમારી ડિસીઝ કન્ડિશન શું છે એના આધારે એને લેવામાં આવે. પણ સામાન્ય રીતે જો તમે એને સ્વસ્થિત માટે લેતા હો તો ગળો, ત્રિફળા, અશ્વગંધા સ્વસ્થિત દ્રવ્યો પણ છે. તમને કોઈ રોગ નથી તો પણ આ લો તો એને તમે પાવડર ફોર્મમાં લો તો શ્રેષ્ઠ. જો તમને પાવડર ફોર્મમાં એટલે ચૂર્ણના સ્વરૂપમાં ન અનુકૂળ આવતું હોય તો તમે એને ટેબ્લેટ કે ઓલા એક્સ્ટ્રેક્ટના રૂપમાં લો. ઓકે સર. શું હિમજ રોજ લેવાય સર? લઈ શકાય. ઓકે. લોહીમાં ચરબીની ગાંઠ થતી હોય તો આયુર્વેદમાં એના માટે શું સલાહ છે સર? એ આપણે કોઈ ડિસીઝ કન્ડિશનને જાણ્યા વગર, દર્દીને જોયા વગર સલાહ આપવું એ ખતરનાક છે, ન કરી શકાય. કેમ કે ક્યારેક ઊંધું પણ થઈ શકે. એટલે એ હું અહીંયા એ વાત નહીં કહી શકું. Can Chamanprasad be taken all round the year? ડેફિનેટલી. ચ્યવનપ્રાશ શિયાળામાં જ ખવાય એ ભ્રમ છે. ચ્યવનપ્રાશ આખું વર્ષ લઈ શકાય. મેં કીધું એમ ચ્યવનપ્રાશમાં મુખ્ય કન્ટેન્ટ આમળા છે અને આમળા પિત્તશામક છે. એટલે ચ્યવનપ્રાશ ગરમ ખોટી છે. ગળાનો ટુકડો મોંમાં રાખીને ચાવીને લઈ શકાય? ગળાનો ટુકડો મોંમાં રાખીને ચાવીને લઈ શકો, એમાં કઈ પ્રોબ્લેમ નથી. ઓકે સર. હાઈ બીપી કંટ્રોલ કરવા આયુર્વેદમાં શું સલાહ છે સર? અગેન એમાં હું આમ એક ચપટી વગાડું ને આ દવા આપી દઉં તમે લઈ લો ને આ તમને બીપી મટી ગયું, એ ઉચિત પણ ન કહેવાય હું કહું અને એવું શક્ય પણ નથી. દરેક ઇન્ડિવિડ્યુઅલ પેશન્ટને જોવો પડે અને એને એ પ્રમાણે એને સલાહ આપવી પડે. પણ 100% આયુર્વેદ દવાથી હાઈ બીપી કંટ્રોલ થઈ શકે જો યોગ્ય પાલન થાય અને યોગ્ય દવા લેવામાં આવે. Which bitters can we take in morning? We can use neem powder or fresh leaves? Neem powder or fresh leaves? Of course fresh leaves વધારે સારા, પણ લીમડાના કૂણા પાન હોય ને તો એ વધારે સારા. ઓકે સર. અને અશ્વગંધા બાળકોને નિયમિતપણે આપી શકાય? બિલકુલ આપી શકાય, બહુ જ સારું. પણ એ જો બાળક ઓબેસ હોય, ફૂલ હોય તો અશ્વગંધા સમજીને આપે. ઓકે સર. આપણે એક છેલ્લો પ્રશ્ન લઈ લઈએ સર. આસવ અને અરિષ્ટ વિશે કહેશો? આસવ અને અરિષ્ટ એમાં સેલ્ફ જનરેટેડ આલ્કોહોલ હોય. અમુક ડ્રગ્સ એવા છે આયુર્વેદના ઋષિઓને એ વિશે જ્ઞાન હતું કે કયો ડ્રગ કયા ફોર્મમાં અપાશે તો વધારે ઇફેક્ટિવ થશે. અમુક ડ્રગને એને નસ્ય દ્વારા કીધા, અમુક ડ્રગનું તેલ બનાવીને લેવાનું કીધું, અમુક ડ્રગનો પાવડર લેવાનું કીધું, અમુક ડ્રગને ચાટવાના કીધા, અમુક ડ્રગને મધ સાથે લેવાનું કીધું. કયા ફોર્મમાં અપાય તો એ સારું રહેશે એ આયુર્વેદ જાણતું હતું. અમુક ડ્રગને જો આલ્કોહોલની સાથે આપવામાં આવે
તો એની બોડીમાં અવેલેબિલિટી ઇઝીથી થાય, એનું ફંક્શન વધારે પોટેન્ટ મીન્સ એને આપને વધારે રિઝલ્ટ મળશે, એ પોટેન્ટ થશે અને વધારે સારા પરિણામ આવશે. તો એવા ઔષધોને આસવ અને અરિષ્ટના ફોર્મમાં આપવામાં આવે છે અને ચિકિત્સક તમને જ્યાં જરૂર જણાય ત્યાં આસવ અરિષ્ટ આપતા હોય છે. ઓકે સર. સર 1 વર્ષ જૂનો ચ્યવનપ્રાશ લઈ શકાય? 1 વર્ષ આમ તો વાંધો નથી, એના ઉપર લખેલી જ હશે, ચ્યવનપ્રાશની ઉપર લખેલું જ હોય કે એક્સપાયરી ક્યાં છે. 1 વર્ષ. થેન્ક યુ સો મચ સર, આપે આપનો સમય ફાળવ્યો અને અમારા ત્યાં હાજર રહ્યા એના માટે.